નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. આજનો આ કાર્યક્રમ ગોષ્ઠી પણ છે અને જે સિવિલ સર્વિસીસની એક્ઝામ્સ માટેની પ્રિપરેશન્સ કરતા હોય એમના માટે કરંટ અફેર્સનો લેક્ચર પણ તમે માની શકો છો. કારણ કે આ સેશનની અંદર આપણે યુનિયન બજેટ 2024-25 વિશે ચર્ચા કરવાના છીએ. મેં લગભગ 2 દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે આપણે એક વિડીયો સેશન ગોઠવીશું કે જેમાં કેન્દ્ર સરકારના બજેટ વિશે આપણે સરળ શબ્દોમાં સમજૂતી મેળવીશું. અગાઉ પણ એના પછી એક વિડીયો મૂકેલો હતો આની બિલકુલ પહેલાં કે જેની અંદર બજેટ સાથે સંકળાયેલી બીજી એક બાબત કે જ્યાં રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું સંબોધન કરતા હોય છે ભારતના બંધારણના અનુચ્છેદ 87ની જોગવાઈ મુજબ એના વિશે આપણે એક અલગ ચર્ચા કરેલી છે અને એમાં પણ મેં જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં આપણે બજેટના વિડીયો સાથે હાજર થઈશું. બજેટના ડોક્યુમેન્ટની અંદર તમે જોશો તો પાના ઘણા બધા હોય છે, નહીં તો 600-700 કે કદાચ એનાથી પણ વધારે પાના હોય છે. તો એ બધા પાનામાંથી માહિતીઓ એકઠી કરીને એનું વ્યવસ્થિત પદ્ધતિસર રજૂઆત એની થાય એ થોડુંક સમય માંગી લેતું કામ છે. એટલે બજેટ રજૂ કર્યાને અત્યારે 2 દિવસ થઈ ગયા. એ 2 દિવસનો સમય આપણને આ બધું તૈયાર કરતા લાગ્યો છે એટલે થોડોક મોડો પડ્યો આ વિડીયો રજૂ કરવામાં. હવે જ્યારે બજેટ વિશે ચર્ચા કરવાની હોય ક્લાસરૂમમાં સાચું કહું તો ચર્ચા કરવી પ્રમાણમાં સહેલી છે કારણ કે ત્યાં આગળ સમય વધારે હોય છે. આપણે ત્યાં સંવિધાન કરિયર એકેડેમીમાં જ્યારે પણ ઓફલાઈન બેચીસની અંદર અમે બજેટ ડિસ્કસ કરતા હોઈએ પૂરી મોકળાશ છે, પૂરો સમય છે, લગભગ 5 થી 6 કલાક સુધી બજેટની ચર્ચાઓ કરતા હોઈએ છીએ. જેમાં લેટેસ્ટ બજેટને તો અમે છેલ્લે લઈએ છીએ પણ એની પહેલાં બજેટની જે પ્રોસેસીસ છે એના ઉપર આપણે માંડીને વાતો કરતા હોઈએ છીએ અને એ જ વાતો ઓનલાઈન લેક્ચર્સમાં પણ આપ જોઈ શકો. હવે જ્યારે યુટ્યુબ પર આ વાત લઈને આવવાનું હોય તો થોડુંક અઘરું થઈ જાય કારણ કે અહીં આગળ સમયની સંકળાશ અનુભવતા હોઈએ છીએ. લાંબા વિડીયોઝ સામાન્ય રીતે લોકોને જોવા એટલા બધા માફક નથી આવતા હોતા, મોબાઈલની અંદર મોટાભાગે લોકો જોતા હોય એટલે. તો અહીં આગળ સમય થોડોક ઓછો હોય એટલે સવાલ એ થાય કે આટલા ઓછા સમયની અંદર આટલા મોટા ટોપિકની વાત કેવી રીતે કરવી. તો આ વિડીયો કરતી વખતે પણ એ સવાલ મારા મગજમાં છે જ. એનું સમાધાન એવું શોધ્યું છે કે બજેટની એવી વાતો કે જે સામાન્ય રીતે ચર્ચામાં એટલી બધી નથી આવતી એ વિષય પર આપણે વાત કરીશું. મોટાભાગે આપણે ત્યાં શું થાય છે, ન્યૂઝ ચેનલ્સ, ન્યૂઝપેપર્સ અને ઇવન યુટ્યુબર્સ બજેટ રજૂ થયું નથી કે એના કલાક 2 કલાકની અંદર વિડીયો બનાવીને પહોંચી જતા હોય છે. એટલો સમય પૂરતો છે જ નહીં કે તમે બજેટનું આકલન યોગ્ય રીતે કરી શકો અને બરાબર સમજી શકો. પણ પેલું હોય છે કે પહેલો હું દેખાવ અને એ સ્પર્ધામાં ગમે તે વાત લઈને ત્યાં આગળ આવી જતા હોય કે જે વાતો મોટા ભાગે ફાઇનાન્સ મિનિસ્ટરે જે સ્પીચ આપી હોય સંસદમાં એના ઉપરથી જ અમુક મુદ્દા લઈને એ લોકો વિડીયો કરી નાખતા હોય છે. એ પણ જરૂરી છે પણ હું માનું છું કે એની અંદર જ્યાં સરકારની કામગીરી વિશે જ વાત થયેલી છે કે એની અચીવમેન્ટ્સ આ છે તે છે વગેરે, તો એનાથી બજેટનું એક ચિત્ર આપણા મગજમાં આંકડાકીય દ્રષ્ટિએ ઊભું થવું જોઈએ એ નથી થતું હોતું. તો અહીં આગળ મેં એવી વાતો પસંદ કરી છે કે જે બજેટને વાસ્તવિકતાએ એક ઇકોનોમિક ડોક્યુમેન્ટ બનાવે છે, એક વર્ષના આયોજનનો ડોક્યુમેન્ટ બનાવે છે. એવી વાતો જ અહીં આગળ હું લઈ રહ્યો છું. બાકી પેલી રીતે જો હું વાત કરવા જાઉં તો એની પાછળ કલાકોના કલાકો વીતી જાય એમ છે. તો સામાન્ય રીતે જેની વ્યાપક ચર્ચા નથી થતી એવા મુદ્દાઓને હું અહીં આગળ રજૂ કરીશ. વિગતો ઘણી જ જટિલ છે, બને એટલું સરળ શબ્દોમાં તમારી સામે રજૂ કરવાની કોશિશ કરીશ. સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સુધી આ વાત પહોંચે એવો પ્રયત્ન કરવો છે કારણ બજેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી એસેન્શિયલ ડોક્યુમેન્ટ. પણ સામાન્ય રીતે સામાન્ય વ્યક્તિ એના વિશે વાંચતો નથી, એને 2-4 સ્કીમ્સથી વધારે એના વિશે કંઈ ખબર હોતી નથી. બજેટને સમજવું ખૂબ જરૂરી છે અને ઇન્ડિયન ઇકોનોમીનો ગ્રોથ એના ડેવલપમેન્ટમાં જો આપણે ખરા અર્થમાં ભાગીદાર બનવું હોય તો એ બજેટને સમજ્યા વગર ભાગીદાર બનવું શક્ય નથી. તો પ્રયત્ન અહીં આગળ આપણે એ કરવો છે કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિને આ વાતો આપણે સમજાવી શકીએ અને ઉપરાંત જે યુપીએસસી, જીપીએસસી, ક્લાસ 1-2 એવી પરીક્ષાઓની તૈયારી કરતા હોય એમને પરીક્ષાલક્ષી ભાતું પણ મળી રહે એવો પ્રયત્ન હું આ વિડીયોમાં કરીશ. સમજીએ બજેટ. યુનિયન બજેટ કહેવાય એને. આ કેન્દ્ર સરકારનું, યુનિયન ગવર્મેન્ટનું, સંઘ સરકારનું બજેટ છે 24-25નું. રાજ્ય સરકારોના બજેટ અલગ હોય. જેમ કે ગઈકાલે જ આપે જોયું હશે ગુજરાત રાજ્ય સરકારે પોતાનું બજેટ રજૂ કર્યું ગુજરાત વિધાનસભાની અંદર. તો એ દરેક રાજ્યનું અલગ થઈ જાય. આ કેન્દ્ર સરકારનું બજેટ છે. ઇન્ડિયાને એક યુનિયન ઓફ સ્ટેટ્સ કહેવામાં આવે છે એટલે કેન્દ્ર સરકારનું જે બજેટ હોય એના માટે યુનિયન બજેટ એવા શબ્દો વપરાય. બજેટ એ
શરૂ થઈ રહેલા હવે નવા શરૂ થયેલા નાણાકીય વર્ષ માટે હોય. એટલે કે અત્યારે આપણે ફેબ્રુઆરી 2024માં જીવી રહ્યા છીએ. નવું નાણાકીય વર્ષ શરૂ થશે એપ્રિલ 2024થી. એપ્રિલ 2024થી માર્ચ 2025 સુધીનું એનું નાણાકીય વર્ષ કહેવાશે. તો એ નાણાકીય વર્ષ માટેનું આ બજેટ છે, જે ચાલી રહ્યું છે એ નહીં, જે આવનારું છે એ નાણાકીય વર્ષ માટે આ બજેટ છે. એ નાણાકીય વર્ષનું આખું આયોજન છે. આયોજન કરી રહ્યા છો એટલે એ આયોજનની અંદર આપ ખર્ચા અને આવકના અંદાજા બાંધશો. એટલે કે એ નાણાકીય વર્ષ દરમિયાન સરકાર કેટલા ખર્ચા કરશે અને સરકારની એ સમયગાળા દરમિયાન કેટલી આવક થઈ શકશે એના અંદાજા તમે આની અંદર જોઈ શકશો. આ અંદાજા છે એટલે તો એને અંદાજપત્ર કહેવાય છે. અને એ અંદાજા પ્રમાણે કામ કરવાનો પ્રયત્ન સરકાર કરશે. હવે એક્ઝેક્ટલી એ જ પ્રમાણે કામ થયું કે નહીં એ તો આપણને 2025માં ખબર પડશે કે જ્યારે આ બજેટના અમલીકરણ અંગેનો રિપોર્ટ નાણામંત્રી આપણને આપશે, કે જેઓ ગયા 23-24ના નાણાકીય વર્ષનો રિપોર્ટ આપણી સામે નાણામંત્રીએ મૂક્યો છે. આવો આ નાણાકીય વર્ષના બજેટના અમલીકરણનો રિપોર્ટ આપણને 2025માં મળશે. તો આ અંદાજા છે એ ધ્યાન પર લેવું ખૂબ જરૂરી છે. હવે બજેટ એ કોઈ એક ડોક્યુમેન્ટ નથી હોતો કે કોઈ એક સ્પાઇરલ આપણને આપી દીધું કે જેમાં 700-800 પાના છે અને આપણે કહી દઈએ કે આ બજેટ છે. આની અંદર મલ્ટિપલ ડોક્યુમેન્ટ્સ હોય છે. અને જો એ ડોક્યુમેન્ટ્સ આપણે જોવા હોય કે જેના ઘણા ખરાના સ્ક્રીનશોટ્સ હું હમણાં આપને બતાવવાનો પણ છું, તો એ ઇઝીલી અવેલેબલ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપરથી. ત્યાં આગળ તમે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ એને પીડીએફના ફોર્મમાં ડાઉનલોડ કરી શકો છો. અને હું કહીશ કે કરજો અને જોજો કે આપણા દેશની અર્થવ્યવસ્થાને કેવી રીતે ચલાવવામાં આવે છે. આંકડાઓ થોડાક જટિલ લાગશે પણ ધીરે ધીરે એમાં સૂઝ પડતી જશે. અને ખાસ તો આ વિડીયો જોયા બાદ તમારી ઘણી બધી સમજ ખુલશે. તો એને જોવાનો આગ્રહ રાખજો. આવું કરવું જરૂરી એટલા માટે બને કારણ કોઈક આપણને બજેટ વિશે ગમે તે કહી દે, ગમે તે સમજાવી દે, એના કરતાં વધુ સારું એ કે આપણે ખુદ સમજવાનો પ્રયત્ન કરીએ. અને એ દરેક વિષય વિશે સાચું છે, ફક્ત આના વિશે નહીં. જેમ કે બંધારણ વિશે પણ હું વારંવાર કહેતો રહેતો હોઉં છું કે કોઈક આવીને મને કહી દે કે બંધારણમાં આમ છે, કે જે બને કે વાસ્તવમાં ખોટું એને કહ્યું હોય, પણ તોય હું એને માની લઉં. કેમ? કારણ કે મેં ખુદ બંધારણ નથી વાંચ્યું. તો બહેતર એ છે કે આપણે વિષયોને જાતે સમજવાની કોશિશ કરીએ. કોઈકનો સહારો આપણે લઈએ, કોઈકનો સહકાર આપણે મેળવીએ, પણ છેવટે વાંચન તો આપણું પોતાનું જ હોવું જોઈએ. તો બજેટ એ કોઈ એક ડોક્યુમેન્ટ નથી, મલ્ટિપલ ડોક્યુમેન્ટ્સનો સમૂહ છે. તો એની અંદર ડોક્યુમેન્ટ્સ કેવા કેવા હોય એક સાદો વિચાર આપણે તૈયાર કરીએ. તો એની અંદર તમને જોવા મળશે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે જ બજેટ. ભારતના બંધારણની જોગવાઈઓ પ્રમાણે જ આ બધું કામ ચાલતું હોય. ભારતના બંધારણના અનુચ્છેદ 112માં કેન્દ્ર સરકારના બજેટ માટેની જોગવાઈ કરાયેલી છે. પણ ત્યાં આગળ આપ જોશો કે બજેટ શબ્દ નથી વપરાયેલો. શબ્દ ત્યાં આગળ જે વપરાયેલો છે એ છે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. તો આ ડોક્યુમેન્ટ નાણામંત્રી દ્વારા ત્યાં આગળ રજૂ કરવામાં આવે તો એની અંદર નવા શરૂ થતા નાણાકીય વર્ષમાં સરકારના કેટલા ખર્ચા હશે અને એની કેટલી આવક થશે એના અંદાજા તમને જોવા મળશે. તો બજેટનો કદાચ એક ઓવરઓલ તમને આઈડિયા આવી જાય એવો ડોક્યુમેન્ટ, અથવા તો જેને જ બજેટ મારે કહેવું જોઈએ એ ડોક્યુમેન્ટ એટલે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. બધી ડોક્યુમેન્ટ તમને જોવા મળશે કે જે છે ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સ. હું દરેક વાતની એક સાદી સમજ આપવાની કોશિશ કરીશ કે જેથી બધાને સમજાઈ જાય કે આ બધું લખેલું હોય છે શું. ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સને ગુજરાતીમાં કહેવાય અનુદાન માટેની માંગો. ભારત સરકારના ઘણા બધા મંત્રાલયો અને મંત્રાલયોના ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ છે, બરાબર. એમને આવનારા વર્ષે જે ખર્ચો કરવા માટે રકમ જોઈએ છે તો એ રકમ તેઓ સંસદ પાસે માંગે છે. નાણામંત્રી એની રજૂઆત સંસદમાં કરે છે. તો એનો અર્થ શું થયો કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ, ભારત સરકારના ડિપાર્ટમેન્ટ્સ એ સંસદ પાસે એ ખર્ચ કરવાની અનુમતિ માંગી રહ્યા છે, એ રકમ માંગી રહ્યા છે, જે છેવટે લોકસભા એમને મંજૂર કરીને આપશે, બરાબર છે. તો એને કહેવાશે ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સ. આ માંગ એમણે જે કરી એને કહેવાય ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સ. જે લેટેસ્ટ બજેટ 24-25નું આવ્યું છે એમાં કુલ 102 ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સ રજૂ થઈ છે. સામાન્ય રીતે એક ડિપાર્ટમેન્ટની એક ડિમાન્ડ ફોર ગ્રાન્ટ હોય, પણ અમુક કિસ્સામાં જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કોઈક ડિપાર્ટમેન્ટની એક કરતાં વધુ ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સ પણ હોઈ શકે. આ પ્રમાણે હાલના બજેટમાં 24-25ના બજેટમાં આપ જોશો તો કુલ 102 ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સ રજૂ કરવામાં આવી છે. આ બધા ઉપર ચર્ચા કરતાં ઘણો સમય લાગે. બજેટ એ કોઈ એક દિવસની ઘટના નથી. 1 ફેબ્રુઆરીએ તો માત્ર રજૂ થાય છે, જેમાં નાણામંત્રી પહેલા પોતાની સ્પીચ આપે છે. તમે જોઈ હશે સ્પીચ, લગભગ 1.5 કલાકની સ્પીચ આપી હતી નિર્મલા સીતારામનજીએ.
પછી આ બજેટ ડોક્યુમેન્ટ્સ એક પછી એક ત્યાં ટેબલ કરવામાં આવે અને ગૃહમાં મૂકવામાં આવે. આપ વિડીયો જોશો કે જેમાં ગૃહના અધ્યક્ષ જે હોય, જેમ કે લોકસભાના સ્પીકર ત્યાં આગળ, તો એમની અનુમતિ લઈને અને એમના કહેથી એમણે એક પછી એક ડોક્યુમેન્ટ્સ ત્યાં આગળ મૂક્યા. આ બધા એ ડોક્યુમેન્ટ્સ છે. તો બજેટ સ્પીચ પહેલાં આવે અને એના પછી નાણામંત્રી એ જે બોલ્યા એ પ્રમાણેના જે ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટ્સને ત્યાં આગળ ટેબલ કરાવે. તો આ તો બજેટ માત્ર રજૂ થયું કહેવાય, બરાબર છે. એના પછી એના ઉપર જનરલ ડિસ્કશન્સ થશે, પછી એક રિસેસ પડશે લાંબા સમય સુધી. ડિપાર્ટમેન્ટલ કમિટીઝ હોય છે એ બધી આના ઉપર પોતાનું કામ કરશે, પોતાના રિપોર્ટ્સ આપશે અને પછી એના ઉપર ડિટેલ્ડ ડિસ્કશન શરૂ થશે, વિગતવાર ચર્ચાઓ શરૂ થશે. અને આ બધા ઘટનાક્રમમાં ખૂબ લાંબો સમય લાગતો હોય, કહો કે ઓલમોસ્ટ 1 મહિનો કે એનાથી પણ વધારે સમય આની અંદર વીતી જતો હોય. તો આપણે જે જોયું છે 1 ફેબ્રુઆરીએ એ માત્ર બજેટને રજૂ થતાં જોયું છે, હજુ એ પસાર નથી થયું. પસાર થતાં હજુ સમય લાગશે. જેમ કે મેં આપણે કહ્યું હતું લાસ્ટ વિડીયોની અંદર કે બજેટ સેશનની શરૂઆતમાં દ્રૌપદી મુર્મુજી કે જે આપણા રાષ્ટ્રપતિ છે એમણે એક સંબોધન કર્યું ગૃહના બંને સંસદના બંને ગૃહોનું. હવે એ પ્રેસિડેન્ટ સ્પેશિયલ એડ્રેસ પછી એના ઉપર ચર્ચાઓ થાય અને ચર્ચાઓ કરવા માટે બંને ગૃહોની અંદર અલગ અલગ મોશન ઓફ થેન્ક્સ, આભાર માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવે કે રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું એ બદલ આપણે એમનો આભાર વ્યક્ત કરીએ. જે પ્રસ્તાવ રજૂ થયા પછી એ સંબોધન ઉપર ચર્ચાઓ થાય, જે વાત હું અગાઉના વિડીયોમાં સમજાવી ગયો છું. આપે ન જોયો હોય તો વિડીયો ખાસ જોશો. હવે 31 જાન્યુઆરીએ દ્રૌપદી મુર્મુજીએ પોતાનું સંબોધન આપી દીધું, પોતાનું વક્તવ્ય આપી દીધું. તમે જોયું હશે કે ગઈકાલે એના ઉપર બહેસ શરૂ થઈ, ચર્ચાઓ શરૂ થઈ, કારણ કે એના માટેની મોશન ઓફ થેન્ક્સ હવે લાવવામાં આવી છે, બરાબર છે. તો ગઈકાલે તો બીજી કે ત્રીજી તારીખ હતી. તો જે દિવસે સંબોધન એમણે કર્યું છે એને એ દિવસે મોશન નથી આવી, પછી આવી છે, બરાબર છે. ઘણી વખત વચ્ચે અઠવાડિયાનો સમય વીતી જતો હોય અને પછી મોશન ઓફ થેન્ક્સ આવતી હોય છે. સો દેટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો કે રજૂ થવું એક વાત છે, એના ઉપર ચર્ચાઓ થવી એ બીજી વાત છે, અને પછી એ પસાર થવું એટલે કે એને મંજૂરી મળવી એ ત્રીજી વાત છે, અને પછી એનું અમલીકરણ શરૂ થવું એ સાવ છેલ્લી ચોથી વાત છે, બરાબર. અને એના પછી પાછું એનું ઓડિટ એ પછીની વાત આવે. એમ ચાલતું રહે અને એ દરમિયાનમાં તમારે નવું બજેટ પણ પાછું શરૂ કરી દેવાનું હોય. તો ધ સાયકલ ગોઝ ઓન. તો અહીં આગળ આ બજેટની જે રજૂઆત થઈ છે, રજૂઆતના આધારે આપણે એને સમજી રહ્યા છીએ. તો ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સ હોય, બીજું હોય ફાઇનાન્સ બિલ, એક હોય અપ્રોપ્રિએશન બિલ, જેને તો હજુ આવતા વાર લાગશે, એ પાછળના ફેઝમાં આવશે. પણ અહીં આગળ ફાઇનાન્સ મિનિસ્ટર રજૂ કરી દીધું છે ફાઇનાન્સ બિલ. ફાઇનાન્સ બિલ એટલે શું? તો એન્યુઅલ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટની અંદર આવનારા વર્ષમાં સરકારનો કેટલો ખર્ચો થશે એ બતાવવામાં આવેલું હોય. હા, એ ખર્ચા પ્રમાણે જ આ ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સે માંગી હોય. હવે આ સ્ટેટમેન્ટની અંદર સાથે સરકારે એ પણ બતાવેલું હોય કે અમે આવતા વર્ષે કેવી રીતે આવક કરીશું, ખર્ચો જેટલો થવાનો છે એના પ્રમાણમાં અમે આવક કેવી રીતે કરીશું, બરાબર. એ આવકનો એક બહુ મોટો સ્ત્રોત છે કરવેરા, ટેક્સીસ, બરાબર છે. તો આ ટેક્સીસમાંથી આવક કેવી રીતે કરીશું, આવકના જે બીજા સ્ત્રોત છે, ફોર એન એક્ઝામ્પલ વિનિવેશીકરણ, ડિસઇન્વેસ્ટમેન્ટ, અથવા તો પછી સરકાર ઉધાર લઈને, લોન લઈને પણ પોતાના ખર્ચા પૂરા કરી શકે, વગેરે વગેરે. તો આ બધા આવકના એના જે સ્ત્રોત છે, તો એ સ્ત્રોતની મદદથી એ આવક કરી શકે એ માટેની એણે અનુમતિ માંગવી પડે સંસદ પાસેથી. એના માટેનો કાયદો ઘડવો પડે. સંસદના કાયદાની મદદથી જ એ આ અલગ અલગ સ્ત્રોતોમાંથી આવક કરી શકશે. કોઈ પણ ટેક્સ સરકાર એ સંસદના કાયદાની મંજૂરી વગર ન લાદી શકે આપણી ઉપર. તો એ બધા જ જે ટેક્સીસ છે એ ટેક્સીસની અંદર એના રેટ્સની અંદર વધઘટ કરવા માટે, આવકના અલગ અલગ સ્ત્રોતોમાંથી આવક કરવા માટેનું જે બિલ રજૂ કરવામાં આવતું હોય એ છે ફાઇનાન્સ બિલ. આગળ જે આવશે એ આવશે અપ્રોપ્રિએશન બિલ, વિનિયોગ વિધેયક, કે જે ખર્ચા માટેની મંજૂરી માંગે છે. ફાઇનાન્સ બિલ એ સરકારને આવક કરવી છે એ માટેની મંજૂરી માંગતું બિલ છે. આ પસાર થઈ જશે એટલે એની જોગવાઈઓ પ્રમાણે સરકાર આપણી પાસેથી ટેક્સીસ લઈ શકે એવું આપણે વિચારવાનું. એમાં બધા ટેક્સીસ પછી આવી ગયા, ઇન્કમ ટેક્સ આવી ગયો, કોર્પોરેશન ટેક્સ આવી ગયો, અને જેટલા પણ ટેક્સીસ આપ જુઓ છે બધા આની અંદર આવી જાય. ઓકે, બીજા પણ અમુક ડોક્યુમેન્ટ્સ આવતા હોય છે, જેમ કે 2003ના વર્ષમાં આપણી સંસદે એક કાયદો બનાવ્યો હતો, FRBM એક્ટ. પૂરું નામ છે એનું ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ. તો આ કાયદાનો હેતુ એ હતો કે એ વખતે સરકારની ખાધ, ઇંગ્લિશમાં જેને કહેવાય ડેફિસિટ્સ, જે સતત વધતી જતી હતી. ખાધને સરળ શબ્દોમાં સમજીએ તો જ્યારે પણ
આવક કરતાં ખર્ચો વધારે હોય તો એને ખાધ કહેવાય, ડેફિસિટ કહેવાય. તો એ વખતે સરકારની જે અલગ અલગ ડેફિસિટ્સ સતત વધી રહી હતી એને કંટ્રોલ કરવા માટે 2003ના વર્ષમાં આ કાયદો ઘડવામાં આવ્યો હતો, FRBM એક્ટ. અને કાયદાની અંદર સરકાર માટે ટાર્ગેટ સેટ કરાયા હતા ડેફિસિટ્સના, કે તમે ડેફિસિટને આનાથી વધારે ન રાખી શકો એવા ટાર્ગેટ સેટ કરાયેલા હતા કે જે સરકારે અચીવ કરવાના હતા 2008 સુધી. જો કે 2008માં એ વખતે જે મંદીની સ્થિતિઓ હતી એને ધ્યાનમાં રાખીને સરકારે ટાર્ગેટ્સને અચીવ નહોતી કરી શકી અને એટલા માટે ટાર્ગેટ્સને પોસ્ટપોન કરાયા હતા. અને પછી તો તમે જોશો કે સતત પોસ્ટપોન થતા જ રહ્યા છે. અત્યારે 2024માં આપણે જીવી રહ્યા છીએ, હજુ પણ પેલા ટાર્ગેટ્સને આપણે પૂરી રીતે અચીવ નથી કરી શક્યા. તો એ ચાલતું રહ્યું છે. તો આ કાયદો ઘડાયો કે જેમાં સરકારને ડેફિસિટ્સ માટેના ટાર્ગેટ્સ આપવામાં આવ્યા અને કોઈ એક નહીં, અલગ અલગ ડેફિસિટ્સ માટેના ટાર્ગેટ્સ આપવામાં આવ્યા છે કે જેની વાત આગળ આપણે કરીએ છીએ. એમાં રેવન્યુ ડેફિસિટ પણ આવી જાય, ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ પણ આવી જાય, ફિસ્કલ ડેફિસિટ પણ આવી જાય. તો આ અલગ અલગ ખાધ માટેના ટાર્ગેટ્સ આપવામાં આવ્યા અને સરકાર એ ટાર્ગેટ્સ સેટ કરે, એ ટાર્ગેટ્સને અચીવ કરવા માટે પ્રયત્ન કરે. એ પ્રયત્નો શું યોગ્ય રીતે થઈ રહ્યા છે એ સૂચવવા માટે કાયદામાં જ કહેવાયું છે કે બજેટ ડોક્યુમેન્ટ્સની સાથે નાણામંત્રીએ FRBM એક્ટ મુજબના પણ અમુક ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે. જે કુલ 3 ડોક્યુમેન્ટ્સ છે. 2003નો જે ઓરિજિનલ કાયદો ઘડાયો એ પ્રમાણે નાણામંત્રીએ બજેટ ડોક્યુમેન્ટ્સની સાથે FRBM એક્ટ હેઠળના બીજા 3 ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેતા. એ 3 ડોક્યુમેન્ટ્સ કયા? તો એમાંથી એક છે મેક્રો ઇકોનોમિક ફ્રેમવર્ક સ્ટેટમેન્ટ, એટલે કે ઓવરઓલ ઇકોનોમીના શા હાલ છે, બરાબર છે, આપણી અર્થવ્યવસ્થા કેવી વૃદ્ધિ કરી રહી છે, ઓવરઓલ એનું પરફોર્મન્સ કેવું છે, એના વિશેની વાતો આની અંદર કરાયેલી હોય. બીજો એક ડોક્યુમેન્ટ હોય મીડિયમ ટર્મ ફિસ્કલ પોલિસી સ્ટેટમેન્ટ. ત્રીજો એક ડોક્યુમેન્ટ હોય ફિસ્કલ પોલિસી સ્ટ્રેટેજી સ્ટેટમેન્ટ. હવે વસ્તુ એ છે કે આ જે બજેટ આપ જોશો તો એમાં બંને ડોક્યુમેન્ટ્સને મર્જ કરી દેવાયા છે અને એટલા માટે એને એક જ ડોક્યુમેન્ટ તરીકે રજૂ કરાયો છે, મીડિયમ ટર્મ ફિસ્કલ પોલિસી, અને પછી લખી દીધું છે વચ્ચે કમ ફિસ્કલ પોલિસી સ્ટ્રેટેજી સ્ટેટમેન્ટ. કાયદા પ્રમાણે 3 ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાની વાત છે ઓરિજિનલ એક્ટ પ્રમાણે. તો જે 2 છે એને ભેગા કરી દેવાય છે. સ્ટ્રેટેજી સ્ટેટમેન્ટ એટલે કે તમે જે ડેફિસિટ્સના ટાર્ગેટ સેટ કર્યા છે એ સેટ કરવા માટે તમે કેવી વ્યૂહરચના અખત્યાર કરશો, તો એની વાત સરકારે આ ડોક્યુમેન્ટની અંદર સમજાવેલી હોય, આ સ્ટેટમેન્ટની અંદર સમજાવેલી હોય. તો ધીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ, ખાસ વાંચવા જોઈએ. ટેકનિકાલિટીઝ એમાં બહુ છે અને સામાન્ય વ્યક્તિ જે ઇકોનોમીની એટલી સમજ નથી ધરાવતા, ઇકોનોમિક્સની એટલી સમજ નથી ધરાવતા, એ પણ આ વિડીયો જોતા હશે એટલે એ તરફ હું ખાસ જતો નથી. પણ જે સિવિલ સર્વિસીસની તૈયારી કરનારા મિત્રો છે એમને હું ખાસ કહીશ કે આપણે વાંચવું. ભૂતકાળમાં યુપીએસસીની સિવિલ સર્વિસીસની એક્ઝામ એની પ્રિલિમિનરી એક્ઝામિનેશનમાં સવાલ પૂછાઈ ગયેલો છે કે યુનિયન બજેટ સાથે નાણામંત્રીએ FRBM એક્ટ હેઠળના બીજા કયા કયા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના હોય, બરાબર. તો આ જ ડોક્યુમેન્ટ્સ કે જેના વિશે સવાલ યુપીએસસી ભૂતકાળમાં પૂછી ગઈ છે. અને જો હું ખોટું ન હોઉં તો જીપીએસસી ક્લાસ 1-2માં પણ કદાચ એક વખત આ સવાલ, આ નહીં તો આના જેવો કોઈક FRBM એક્ટનો સવાલ પૂછાયેલો છે. આપણું પુસ્તક જે છે ઇન્ડિયન ઇકોનોમી ઉપર, એમાં ફર્સ્ટ એડિશનમાં પણ મેં કાયદાની વાત કરેલી છે અને સેકન્ડ એડિશન જે હમણાં જ આપણે પબ્લિશ કરી છે એમાં તો બહુ માંડીને આના વિશે વાત કરેલી છે. તો આપણે ખાસ આને વાંચવું. ઓકે. હવે આપણે જ્યારે બજેટને જોઈએ તો એની અંદર આપણને સરકારની કેટલી આવક થશે અને કેટલા ખર્ચા થશે આવનારા નાણાકીય વર્ષમાં એની વાત તો જોવા મળે જ, પણ એ સિવાય પાછલા વર્ષોની પણ વાત જોવા મળે. એટલે કે 24-25નું આ બજેટ રજૂ થયું છે, પણ એની અંદર તમને 23-24ની પણ વાત જોવા મળશે, એમાં તમને 22-23ની પણ વાત જોવા મળશે. આપણે જ્યારે આવનારા વર્ષ માટે કંઈક અંદાજા બાંધી રહ્યા હોય તો આપણે જોવું જોઈએ ને કે પહેલાં આપણું પ્રદર્શન કેવું રહ્યું હતું, તો એના આધારે આવનારું પ્રદર્શન કેવું રહેશે એ આપણે નક્કી કરી શકીએ. હવે ભૂતકાળનું જ ન જાણતા હો તો ભવિષ્યનું તમે કેવી રીતે નક્કી કરી શકો? તો એટલા માટે ભલે 24-25નું બજેટ હોય એની અંદર તમને 23-24 અને 22-23ના પણ આંકડા જોવા મળશે. 22-23ના તમને 12 મહિનાના આંકડા મળશે, જેને કહેવાય એકચ્યુઅલ ફિગર્સ, એકચ્યુઅલ વાસ્તવિક આંકડા. પણ 23-24ના તમને 12 મહિનાના આંકડા નહીં મળે. કેમ નહીં મળે? કારણ કે 23-24 તો હજુ પૂરું થયું જ નથી. અત્યારે આપણે ફેબ્રુઆરી 2024માં ચર્ચા કરી રહ્યા છીએ. 23-24નું નાણાકીય વર્ષ તો હજુ માર્ચ 2024માં પૂરું થશે. અને એમાંય જ્યારે આ બજેટ બની રહ્યું હતું એ બજેટ તો એટલીસ્ટ 2 થી 3 મહિના પહેલા બનવાનું શરૂ થઈ ગયેલું હતું. તો 23-24ના 12 મહિનાના આંકડા તમારી પાસે ન હોય, બરાબર છે.
તો જ્યારે બજેટ બનવાનું શરૂ થયું એ વખતે 23-24ના કેટલા મહિનાના આંકડા હતા એ અહીં આગળ મુકાયા હશે, જેને કહેવાય એ વર્ષના બજેટ એસ્ટિમેટ્સ. અને જે બાકીના મહિના રહ્યા, એટલે કે માનો કે 4 મહિના બાકી રહ્યા, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, તો આ 3 થી 4 મહિનાના જે આંકડા 23-24ના આ 24-25ના બજેટમાં રજૂ કરાયેલા હશે અને કહેવાશે રિવાઇઝડ એસ્ટિમેટ્સ, પુનરાવર્તિત આંકડા, પુનરાવર્તિત અંદાજા. 23-24ના બજેટના આંકડાઓ આખા વર્ષ માટે હતા જ, પણ જ્યારે નવા વર્ષનું બજેટ બનાવવાની શરૂઆત થઈ ત્યારે શક્ય છે કે 23-24ના જે અંદાજા બાંધવામાં આવેલા હતા એમાં કોઈક ફેરફાર કરવાની જરૂરિયાત નાણામંત્રીને લાગે. તો એને ધ્યાનમાં રાખીને 23-24ના જેટલા પણ મહિના બાકી રહ્યા છે એના અંદાજા એ બદલી શકે, અને એ જે અંદાજા બદલાય એને કહેવાય રિવાઇઝડ એસ્ટિમેટ, પુનરાવર્તિત અંદાજા. તો એ રીતે જોતા તમને બજેટની અંદર કુલ 3 વર્ષના આંકડા મળશે. એક તો જે વર્ષના 12 મહિનાના આંકડા તમારી પાસે આવે છે એ, દેટ ઇઝ 22-23. એક કે જે અત્યારે ચાલુ વર્ષ છે તે, દેટ ઇઝ 23-24. અને ચોથું નેક્સ્ટ યર એટલે કે 24-25. આમ 3 વર્ષના આંકડા તમને જોવા મળશે. અને 3 વર્ષના એક રીતે જોતા 4 પ્રકારના આંકડા. 22-23ના 12 મહિનાના આંકડા, વાસ્તવિક આંકડા, એકચ્યુઅલ ફિગર્સ. 23-24ના 2 પ્રકારના આંકડા, જેટલા મહિના પતી ગયા છે એના એકચ્યુઅલ ફિગર્સ, અને જેટલા મહિના બાકી છે એના રિવાઇઝડ એસ્ટિમેટ્સ. અને 24-25ના ચોથા પ્રકારના આંકડા, દેટ ઇઝ કમ્પ્લીટલી બજેટ એસ્ટિમેટ્સ. બરાબર, એ તો કશું જ હજુ થયું નથી, હવે શું થશે એના અંદાજા તમે મૂકી રહ્યા છો. તો આમ એક વર્ષના બજેટમાં વાસ્તવમાં 3 વર્ષના આંકડા હોય એવું કહી શકાય. આવો પણ પ્રશ્ન ભૂતકાળમાં પૂછાયેલો છે કે કોઈ એક વર્ષના બજેટમાં કુલ કેટલા વર્ષના આંકડા હોય. તો પ્રશ્ન થોડોક મૂંઝવનારો લાગે કે લખ્યું છે કે એક વર્ષના બજેટમાં કેટલા વર્ષના આંકડા હોય, તો એનો અર્થ આ રીતે લેવાનો છે કે એમાં કુલ 3 વર્ષના આંકડા હોય. ઓકે, નાઉ બજેટને આપ જોશો તો એની અંદર તમને આ જે કોઈ પણ આંકડાઓ આપવામાં આવ્યા છે આવકના અને ખર્ચાના, તો એ મુખ્યત્વે 3 એકાઉન્ટ્સમાં તમને જોવા મળશે. 3 એકાઉન્ટ્સ માટેના આંકડા આપવામાં આવેલા છે. એક છે કોન્સોલિડેટેડ ફંડ, બીજું છે પબ્લિક એકાઉન્ટ્સ, અને ત્રીજું છે કન્ટિન્જન્સી ફંડ. આ બધા જ ફંડ્સ એ આપણા બંધારણની જોગવાઈઓ હેઠળ તૈયાર થયેલા છે. બંધારણ નથી જાણતા તો ઇકોનોમીને સમજવી મુશ્કેલ છે ભારતની. બરાબર, એટલે જ હું મારા સ્ટુડન્ટ્સને પણ વારંવાર કહેતો રહેતો હોઉં છું કે ઇન ઓર્ડર ટુ લર્ન ઇન્ડિયન ઇકોનોમી ઇન અ પ્રોપર મેનર યુ ફર્સ્ટ નીડ ટુ લર્ન ઇન્ડિયન પોલિટી પ્રોપરલી. તો જો આપણે બંધારણ નથી સમજ્યું તો આપણે ઇકોનોમી સમજવામાં તકલીફ પડવાની જ છે. તો આ પહેલા બંધારણનો ભરપૂર અભ્યાસ કરી લો. ભારતના બંધારણના અનુચ્છેદ 266-66ની અંદર કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયાની વાત કરાયેલી છે કે જેમાં ભારત સરકાર જે અલગ અલગ સ્ત્રોતોમાંથી આવક કરતી હોય બધી આવક એમાં જમા થાય. સરકારનું એક વિશાળ ફંડ છે, એને કહેવાય કોન્સોલિડેટેડ ફંડ. એ જ અનુચ્છેદ 266માં ભારત સરકારના વધુ એક ફંડ વિશે વાત કરેલી છે, જે છે પબ્લિક એકાઉન્ટ, જાહેર ખાતું, કે જેની અંદર પણ સરકારની આવક જમા થાય, પણ એ એવી આવક હોય કે જેમાં સરકારે કસ્ટોડિયન તરીકે વર્તવાનું છે, કહો કે એક રીતે બેંક તરીકે વર્તવાનું છે. પૈસા એના ખુદના નથી, એ આપણા છે કે જે સરકાર પાસે છે. ફોર એન એક્ઝામ્પલ, આપણે સ્મોલ સેવિંગ સ્કીમ્સ, નાની બચત યોજનામાં રોકાણ કરી, પ્રોવિડન્ટ ફંડમાં સરકારને પૈસા ચૂકવ્યા, તો આ બધી રકમ સરકારની નથી થઈ જતી. સરકાર એના કસ્ટોડિયન તરીકે વર્તવાનું છે. આપણે ડિમાન્ડ કર્યાથી એ પૈસા એણે આપણને ચૂકવવાના થશે. કોન્સોલિડેટેડ ફંડમાં એની પાસે જે પૈસા આવે એ એના જ થઈ ગયા. બરાબર, પણ પબ્લિક એકાઉન્ટ્સમાં એવા પૈસા જમા થાય કે જે એના નથી. બરાબર, તો આવા 2 ફંડ્સ વિશે વાત તમને અનુચ્છેદ 266માં જોવા મળશે. અને અનુચ્છેદ 267ની અંદર તમને વાત જોવા મળશે કન્ટિન્જન્સી ફંડ વિશે. કન્ટિન્જન્સી ફંડ આકસ્મિક નિધિ, કોઈક આકસ્મિક સંજોગો સર્જાય તો એ વખતે એને પહોંચી વળવા માટે ભંડોળ ક્યાંથી લાવવું, તો એ આ અનુચ્છેદ 267 મુજબનું. હાલમાં આપ જોશો, કોરોનામાંથી આપણે જ્યારે નીકળ્યા ત્યારે આપણને સમજાઈ ગયું કે હવે આપણે વધારે ભંડોળની જરૂર પડશે આવી આકસ્મિકતાઓને પહોંચી વળવા માટે. પહેલા આપણે કન્ટિન્જન્સી ફંડની અંદર લગભગ 550 કરોડ રૂપિયા જેટલી રકમ રાખતા, પણ કોવિડ પેન્ડેમિકે આપણને સબક શીખવાડ્યું કે આ રકમ પૂરતી નથી, એટલે હવે આની અંદર આપણે રાખીએ છીએ 30,000 કરોડ રૂપિયાની રકમ. 550 કરોડની આસપાસ હતી રકમ, અને અત્યારે એ છે 30,000 કરોડની રકમ. આપ સમજી શકો છો કે કેટલો મોટો ઉછાળ છે. તો પેન્ડેમિક આપણને ઘણું બધું શીખવ્યું છે, એના જ કારણે આ જોઈ શકો છો. દેટ્સ ઇટ. તો આ રીતના તમને 3 અલગ અલગ એકાઉન્ટ્સ, 3 અલગ અલગ ફંડ્સ પ્રમાણે આવક અને ખર્ચા જોવા મળશે બજેટની અંદર. આ બધું જ
આંકડાઓ સાથે ડિટેલમાં તમને ત્યાં આગળ મેં કહ્યું ને 600-700 પાના એની અંદર આપેલું હોય. સીધા વાંચવા જાઓ તો અઘરું બની જાય, એટલે હું એની સરળ શબ્દોમાં અત્યારે સમજૂતી આપી રહ્યો છું. ખર્ચા જે આપેલા હોય, ખર્ચા જે તમારે કરવાના છે કોન્સોલિડેટેડ ફંડમાંથી. અહીંયા આગળ એ પણ ધ્યાને લેવું જરૂરી છે કે આ જે 3 એકાઉન્ટ્સ છે એમાંથી એકમાત્ર છે કોન્સોલિડેટેડ ફંડ, ગુજરાતીમાં સંચિત નિધિ કહેવાય, કે જેમાંથી પૈસા ઉપાડવા હોય તો એના માટે તમારે સંસદનો કાયદો જોઈશે, સંસદનો વિનિયોગ અધિનિયમ જોઈશે. એના વગર તમે સરકાર પણ ભલે કેમ ન હો, તમે એમાંથી પૈસા નથી ઉપાડી શકતા. આકસ્મિક નિધિમાંથી પૈસા ઉપાડવા છે કે પછી જાહેર ખાતામાંથી પૈસા ઉપાડવા છે તો એના માટે તમારે સંસદની મંજૂરી લેવા જવાની જરૂર નથી. પણ જો સંચિત નિધિમાંથી તમારે પૈસા ઉપાડવા છે તો એના માટે તમારે સંસદનો કાયદો જોઈશે, અપ્રોપ્રિએશન એક્ટ જોઈશે. એના વગર તમે પૈસા નહીં ઉપાડી શકો. આ પણ ભૂતકાળમાં આપણને પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલો સવાલ છે. હવે જે આ ખર્ચા દર્શાવેલા હોય કોન્સોલિડેટેડ ફંડમાંથી, સંચિત નિધિમાંથી, આપ જોશો કે 2 પ્રકારના હશે બજેટની અંદર. એક કે જેને કહેવાય વોટેબલ અને બીજા કે જેને કહેવાય નોન વોટેબલ. આવી ગયા છે 5 મિનિટ. 2 પ્રકારના હશે, વોટેબલ એન્ડ નોન વોટેબલ એક્સપેન્ડિચર. વોટેબલ એક્સપેન્ડિચર એટલે કે જેના ઉપર મતદાન કરવાનું હોય એવા ખર્ચા, અને નોન વોટેબલ એક્સપેન્ડિચર એટલે કે એવા ખર્ચા કે જેના ઉપર મતદાન કરવાનું નથી થતું. લોકસભા એના ઉપર મતદાન નથી કરી શકતી. એટલે કે સરકારે એને જેવા બજેટમાં રજૂ કર્યા છે એના ઉપર બહેસ થશે, પણ એને સીધે ને સીધા તમારે પાસ કરી દેવાના રહેશે. એના ઉપર તમે લોકસભા તરીકે વોટિંગ નહીં કરી શકો. અમુક ખર્ચા એમના સ્વભાવના આધારે આવા નક્કી કરાયેલા છે. જેમ કે આપ જોશો કે રાષ્ટ્રપતિના જે ખર્ચા છે, રાષ્ટ્રપતિની સેલરી છે, એમના જે અન્ય ખર્ચા છે એને નોન વોટેબલ એક્સપેન્ડિચર તરીકે લેવાય છે. એ જ પ્રમાણે ચેરમેન એન્ડ ડેપ્યુટી ચેરમેન ઓફ રાજ્યસભા, લોકસભાના સ્પીકર, ડેપ્યુટી સ્પીકર, આવા અમુક બંધારણીય હોદ્દા અને અમુક વૈધાનિક હોદ્દા અને એ સંસ્થાઓના જે ખર્ચા છે એને બજેટની અંદર કોન્સોલિડેટેડ ફંડમાંથી જ લેવામાં આવે છે, પણ એને નોન વોટેબલ એક્સપેન્ડિચર માનવામાં આવે છે. મતલબ કે એના ઉપર લોકસભા મતદાન કરી શકતી નથી. તો જ્યારે આપ એક્ઝેક્ટ ડોક્યુમેન્ટ વાંચો બજેટનો તો એની અંદર તમને આવું ક્લાસિફિકેશન જોવા મળે તો એને આપ સમજી શકો. ઓકે, વાત કરીએ FRBM એક્ટના અલગ અલગ સ્ટેટમેન્ટ્સ છે. હવે હું તમને થોડાક સ્ક્રીનશોટ્સ બતાવીશ કે જે ઓરિજિનલ બજેટ ડોક્યુમેન્ટ્સમાંથી જ લેવાયેલા છે. આ છે, તમે જોઈ શકો કે અહીંયા આગળ રિસીટ્સ એવું લખેલું છે અને અહીંયા આગળ લખ્યું છે એક્સપેન્ડિચર. રિસીટ્સ એટલે કે સરકારની આવક અને એક્સપેન્ડિચર એટલે કે સરકારનું ખર્ચ. આવક રિસીટ્સ 2 પ્રકારની હોય, રેવન્યુ રિસીટ્સ, કેપિટલ રિસીટ્સ. મૂડી આવક અને મહેસૂલી આવક. મહેસૂલી આવક માટે રેવન્યુ રિસીટ્સ અને જે મૂડી આવક છે એના માટે શબ્દ વપરાશે કેપિટલ રિસીટ્સ. રેવન્યુ રિસીટ્સ એવી કે જેમાં સરકાર પાસે નાણું આવ્યું પણ એ પૈસા પછી સરકારના ખુદના થઈ ગયા. હવે એને સરકારે પાછા તમને ક્યાંય ચૂકવવાના નથી. એવી આવક સરકારે જ્યાં કરી હોય એને કહેવાશે એની મહેસૂલી આવક, રેવન્યુ રિસીટ્સ. પણ જે કેપિટલ રિસીટ્સ હોય આ પણ સરકારની આવક જ છે, પણ એવી આવક છે કે જેમાં સરકાર પાસે પૈસા આવ્યા ખરા પણ સરકારે એ તમને પાછા ચૂકવવાના હોઈ શકે, અથવા તો એની પાછળ રોકાણનો બીજા કોઈ કામનો હેતુ રહેલો હોઈ શકે. તો આવી 2 પ્રકારની આવકમાં વહેંચાયેલી હોય છે રિસીટ્સ સરકારની, અને એ કેટલી થશે એનો અંદાજો તમને અહીંયા આગળ એમણે આપેલો હોય. જેમ મેં આપને કહ્યું કે એમાં 4 આંકડા જોવા મળશે, 22-23ના 1 એકચ્યુઅલ ફિગર્સ, 23-24ના 2 અને છેવટે 24-25ના કે જે આપણે કરવાનો અંદાજો રાખીએ છીએ. તો અહીં આગળ રેવન્યુ રિસીટ્સ આપણે 24-25માં અંદાજે 30 લાખ કરોડ કરવાનો આગ્રહ રાખીએ છીએ અથવા તો અંદાજો રાખીએ છીએ, અને કેપિટલ રિસીટ્સ એ અંદાજે 17.5 લાખ કરોડ જેટલી મેળવવાનો આપણે ટાર્ગેટ રાખેલો છે આ બજેટની અંદર. મતલબ એનો એ થયો કે રેવન્યુ રિસીટ્સ એ ઓલમોસ્ટ ડબલ છે, ઓલમોસ્ટ ડબલ કેપિટલ રિસીટ્સ કરતા. બરાબર છે, એ વધારે જ હોય છે. દર વખતના બજેટમાં તમને વધારે જોવા મળશે. સાથે તમને આ આંકડાઓ જ્યારે ભેગા આપ્યા હોય તો તમને ટ્રેન્ડ પણ સમજાય. તમે જોઈ શકો છો કે 22-23માં આ આંકડો રેવન્યુ રિસીટ્સનો અંદાજે 23,83,000 કરોડની આસપાસ હતો, અને 23-24ના જે રિવાઇઝ એસ્ટિમેટ છે એ પ્રમાણે એ 26 લાખ, ઓલમોસ્ટ 27 લાખ કરોડની આસપાસ થવા જઈ રહ્યો છે.
24-25માં તમે અંદાજો બાંધ્યો છે 30 લાખ કરોડનો. આનો અર્થ એ થયો કે રેવન્યુ રિસીટ્સ કે પછી ઇવન તમે આવી જ વાત જોશો કેપિટલ રિસીટ્સ વિશે, તો એની અંદર તમને વધારો જોવા મળશે. જો કે કેપિટલ રિસીટ્સની અંદર આપણે જોઈએ તો અહીંયા આગળ ઘટાડો છે. આ એક ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન છે. કેપિટલ રિસીટ્સની અંદર જે 22-23માં 18 લાખ કરોડ હતા, 23-24માં એ લગભગ 17,90,000 કરોડ થવા જઈ રહ્યા છે, અને 24-25માં આપણે અંદાજો બાંધ્યો છે અંદાજે 17,64,000 કરોડનો. તો રેવન્યુ રિસીટ્સની અંદર સતત વધારો જોવા મળી રહ્યો છે, પણ જે કેપિટલ રિસીટ્સ છે એની અંદર આ 3 વર્ષની અંદર આપણને ઘટાડો જોવા મળે છે. જે સિવિલ સર્વિસીસની પ્રિપરેશન કરી રહ્યા છે એમના માટે આ ઓબ્ઝર્વેશન્સ ખૂબ અગત્યના છે. ટોટલ આપણી જે રિસીટ્સ થાય છે ઓબ્વિયસલી એ તો વધવાની જ, અને એટલે જ આપ જોશો 41,93,000 કરોડથી વધીને 23-24માં એ 44,90,000 કરોડની આસપાસ પહોંચશે, અને એના આધારે 24-25માં આપણે માનીએ છીએ કે આપણે ટોટલ આવક સરકારની કેટલી કરી શકીશું? લગભગ 47,65,000 કરોડ. લગભગ 47,65,000 કરોડ. હું ખાસ વિદ્યાર્થી મિત્રોને અને બધાને કહીશ કે અહીં આગળ આંકડાઓ તમને પરફેક્ટલી યાદ હોય જરાય જરૂરી નથી. આ સમજનો વિષય છે. 47 લાખ, 46 લાખ આ બધી વસ્તુ મેટર નથી કરતી. ટ્રેન્ડ્સ મેટર કરે છે. વધી રહ્યું છે, ઘટી રહ્યું છે. તમને એક આછો પાતળો અંદાજો હોય કે ભાઈ 45-46 લાખ કરોડની આસપાસ છે તો એ પૂરતું છે. તમને એક્ઝેક્ટ ફિગર્સ યાદ હોય જરાય જરૂરી નથી, તો એનાથી બચવું. કદાચ કોઈક એવું કહેતું હોય કે યાદ રાખો, તે બિનજરૂરી છે. આટલી આવક સરકાર કરશે એવો અંદાજો બાંધે છે, જે સતત વધી જ રહી છે. તો એ જ રીતે ખર્ચની અંદર પણ તમને સતત વધારો થતો જોવા મળશે, અને એ થાય જ. આપણા પણ ખર્ચા વધતા હોય અને સાથે આવક પણ વધતી રહેતી હોય એવું સરકારનું પણ હોય, કારણ કે ઇન્ફ્લેશન તો હંમેશા માર્કેટમાં રહેવાનું જ, અને ઇન્ફ્લેશનની અસર હેઠળ આપણા ખર્ચા વધતા રહેવાના, એને આનુષંગિક તમારી આવક પણ વધતી રહેવાની. તો અહીંયા આગળ આવક વધી રહી છે, ખર્ચ પણ વધી રહ્યું છે, અથવા તો ખર્ચ વધે છે અને પહોંચી વળવા માટે આપણે આવક વધારવી પડે છે. કે 22-23માં અંદાજે 42 લાખ કરોડની આસપાસ આપણું ખર્ચ હતું, જે હવે વધીને લગભગ 45 લાખ કરોડ થવા જઈ રહ્યું છે 23-24ની અંદર, અને ફાઇનલી 24-25માં આપણે એના આધારે ટાર્ગેટ રાખ્યું છે કે લગભગ 47,65,000 કરોડ જેટલું ખર્ચ આપણે કરીશું, જે આંકડો બિલકુલ મેચ કરે છે શેને? આપણી આવકને. ઓબ્વિયસ છે, ખર્ચ કરવાના છીએ એના પ્રમાણમાં જ આપણે આવક કરીશું, બરાબર? તો એ બંનેના આંકડા મેચ થવા જોઈએ. તો અહીં આગળ મેચ થઈ રહ્યા છે. એકચ્યુઅલી આ આંકડા મેચ થતા નથી હોતા, એને કરવામાં આવે છે, બરાબર? કે જેટલું ખર્ચ થવાનું છે એટલી એક્ઝેક્ટલી સરકારની આવક હોય જ છે એવું નથી હોતું. પણ જ્યાં આગળ ઘટ પડતી હોય ત્યાં આગળ સરકાર શું કરતી હોય? ઉધાર લેતી હોય, બોરોઈંગ કરતી હોય, અને લોન લઈને એ પોતાના ખર્ચાને પૂરા કરતી હોય. પણ આમ કરીને પણ છેવટે એ આવકના આંકડાને ખર્ચના આંકડા સાથે મેચ કરવાની કોશિશ કરે. ઓકે, મેચ પૂરી રીતે નથી થતું હોતું, એને કરવામાં આવે છે, જેના જ આધારે તમારી સામે ડેફિસિટના કોન્સેપ્ટ ઊભા થાય છે. ડેફિસિટ એટલે કે ખાધ. જેમ મેં અગાઉ પણ નોંધ્યું કે અલગ અલગ પ્રકારની ડેફિસિટ્સ તમને જોવા મળશે. જેમ કે અહીં આગળ આપ જોઈ શકો છો રેવન્યુ ડેફિસિટ, મહેસૂલી ખાધ. સરકારનો જે રેવન્યુ રેવન્યુ ખર્ચ છે, જેમ રિસીટ્સ એટલે કે સરકારની આવક બે ભાગમાં વહેંચાયેલી હોય, રેવન્યુ એન્ડ કેપિટલ, એ જ રીતે સરકારનો ખર્ચ પણ બે ભાગમાં વહેંચાયેલો હોય, રેવન્યુ ખર્ચ અને કેપિટલ ખર્ચ. રેવન્યુ ખર્ચ એટલે એવો કે જેમાં સરકારે ખર્ચ કર્યો, ખર્ચ કર્યા બાદ એની કોઈ મૂડીનું સર્જન થતું નથી, કોઈ કેપિટલ એસેટ્સ બનતી નથી, એ ગયા ખાતે. એને કહેવાય રેવન્યુ એક્સપેન્ડિચર. અને સરકારનો એવો ખર્ચ કે જેમાં ખર્ચ કર્યા બાદ સરકારને કોઈક મૂડી પ્રાપ્ત થાય છે. મૂડી એવી કે જે એક સંસાધન બની જાય છે, જેની મદદથી સરકારની કમાણી થતી રહે છે, તો એને કહેવાશે સરકારનું કેપિટલ એક્સપેન્ડિચર, મૂડી ખર્ચ. તો જેમ આવક બે પ્રકારની હોય, રેવન્યુ એન્ડ કેપિટલ, એ જ પ્રમાણે ખર્ચ પણ બે પ્રકારનો હોય સરકારનો, રેવન્યુ એન્ડ કેપિટલ. જ્યારે સરકારનું રેવન્યુ ખર્ચ એની રેવન્યુ આવક કરતા વધારે હોય ત્યારે સરકારની જે ખાધ સર્જાય એને કહેવાય રેવન્યુ ડેફિસિટ, રેવન્યુ ખાધ, બરાબર છે? એક સમય આપણે ટાર્ગેટ રાખતા હતા કે આ હોવી જ ના જોઈએ, પણ પછી જે એનકે સિંઘ સમિતિ આવી હતી 2017ના વર્ષમાં, જો હું ખોટો ન હોઉં, 16 કે 17ના વર્ષમાં FRBM એક્ટનો રિવ્યૂ કરવા માટે, ત્યારથી આપણી ઇકોનોમીમાં એ ફિલોસોફી સ્વીકારાયેલી છે કે રેવન્યુ ડેફિસિટને સાવ શૂન્ય કરી નાખીએ. પહેલાં તો એ શક્ય જ નથી લાગતું, અને એ હોય તો એ સાવ ખોટું પણ નથી. એની પણ એક મોટી ચર્ચા છે જેમાં અત્યારે આપણે નથી જતા, પણ આપ જજો. તો એ રેવન્યુ ડેફિસિટનો ટાર્ગેટ આપણે કેટલો રાખેલો છે એવા આપણી પરીક્ષામાં સવાલ પૂછાતા હોય. 22-23માં એ હતી 3.9%, 23-24માં અંદાજે હવે થશે 2.8%. પહેલા આપણે માનતા હતા કે 23-24માં 2.9% થશે, પણ હવે નવો જે આંકડો આપણી સામે આવ્યો છે, જે પુનરાવર્તિત આંકડો છે, એ પ્રમાણે લગભગ એ થશે 2.8%. અને
24-25 એના આધારે આપણે ટાર્ગેટ રાખીએ છીએ કે આપણે રેવન્યુ ડેફિસિટને 2% સુધી સીમિત કરી શકીશું. અહીં આગળ ટકા હું બોલું છું. ટકાનો અર્થ એ થાય કે જીડીપીના પર્સન્ટેજ છે. દેશનો જે જીડીપી, જે દેશની કુલ રાષ્ટ્રીય આવક સૂચવે છે, એના પર્સન્ટેજમાં તમારી ખાધ કેટલી એમ આપવામાં આવે છે. દરેક ડેફિસિટ માટે આ સાચું છે. તો ક્રમશઃ આપ જોઈ શકો કે આપ રેવન્યુ ડેફિસિટને ઘટતી જોઈ શકો છો. ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ, આ રેવન્યુ ડેફિસિટનો જે એક વેરિયન્ટ છે જે લગભગ 2011-12ના બજેટમાં દાખલ કરાયો છે. તો રેવન્યુ ડેફિસિટમાંથી ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ ક્યારે બને? સરકાર જે રેવન્યુ ખર્ચ કરતી હોય એમાં એક કોમ્પોનન્ટ હોય છે કે જ્યાં એ રાજ્યોને ગ્રાન્ટ આપતી હોય છે અને રાજ્યો આ ગ્રાન્ટનો ઉપયોગ કરીને પોતાને ત્યાં મૂડી સર્જન કરતા હોય છે. કેન્દ્ર સરકારનું મૂડી સર્જન એ એના કેપિટલ ખર્ચના આધારે થાય, રેવન્યુ ખર્ચના આધારે નહીં. પણ અહીં આગળ કેન્દ્ર સરકાર જે રેવન્યુ ખર્ચ કરે છે એમાંથી એ રાજ્યોને જે ગ્રાન્ટ આપે છે એ ગ્રાન્ટનો ઉપયોગ કરીને રાજ્યોએ તો પોતાની મૂડી બનાવી ને, તો એ તો સારી વાત થઈ. તો અહીં આગળ જે કોઈ પણ ગ્રાન્ટ કેન્દ્ર સરકારે આપી છે એને રેવન્યુ ખર્ચમાંથી બાદ કરી નાખવાની, એને રેવન્યુ ખર્ચમાંથી બાદ કરી દેવાની અને પછી જે રેવન્યુ ડેફિસિટ બને એને કહેવાય ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. મૂળ અર્થ એટલો છે, મૂળ હેતુ એટલો છે કે સરકારના ખર્ચાને વધુ રેશનલ મેનરમાં તમે જોઈ શકો અને સરકારની એના આધારે ફિસ્કલ ડિસિપ્લિન કેવી છે, રાજકોષીય શિસ્ત કેવી છે એને આપ સમજી શકો. એ માટે આવા નવા નવા ખ્યાલો વિકસતા રહેતા હોય છે. તો અહીં આગળ રેવન્યુ ડેફિસિટમાંથી જ તમે કેન્દ્ર સરકારે રેવન્યુ એક્સપેન્ડિચરમાંથી જે ભાગ આપ્યો હોય ગ્રાન્ટ પાછળ કે જેનાથી મૂડી સર્જન થયું છે એને બાદ કરી દેવાનો, તો તમને ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટનો ખ્યાલ મળશે. દેટ્સ ઇટ. અગાઉ હતી 22-23માં 2.8%, 23-24માં આપણે માનીએ છીએ કે થઈ જશે 1.8% અને એના આધારે આપણે 24-25ના બજેટ માટે અનુમાન કરીએ છીએ કે થઈ જશે 0.8%. મતલબ કે જેમ રેવન્યુ ડેફિસિટ સતત ઘટી રહી છે એમ આપણી ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ પણ ઘટી રહી છે. તમારે જ્યારે પણ સરકારના પરફોર્મન્સનું મૂલ્યાંકન કરવું હોય ત્યારે તમારી પાસે આવા ડેટા હોવા જોઈએ. તમે આંધળું સમર્થન ન કરતા હોવા જોઈએ અને તમે આંધળો વિરોધ કરતા હોવા જોઈએ. વિરોધ માટે કે સમર્થન માટે પહેલા આંકડાઓ હોવા ઘટે. તો અહીં આગળ જો તમને સરકારની કામગીરીમાં કંઈક સારું લાગ્યું હોય કે એ ઇકોનોમીને બહેતર મેનેજ કરી રહી છે તો એને સપોર્ટ કરવા માટે તમારી પાસે આ આંકડાકીય માહિતીઓ હોવી જોઈએ. પણ માત્ર આટલા ચિત્રના આધારે એવું ન માની લેવું કે સરકાર સારું જ પરફોર્મ કરી રહ્યું છે. આપણે બીજા પાસા પણ જોવા પડે. જેમ કે વાત કરીએ આપણે ફિસ્કલ ડેફિસિટ. ફિસ્કલ ડેફિસિટ રાજકોષીય ખાધ કે જેને બીજી બધી ડેફિસિટ્સના કોન્સેપ્ટ્સ કરતાં વધુ કોમ્પ્રિહેન્સિવ, વધુ વ્યાપક ખ્યાલ માનવામાં આવે છે. ફિસ્કલ ડેફિસિટ એ ખ્યાલ છે કે જેને એક કોમ્પ્રિહેન્સિવ કોન્સેપ્ટ માનવામાં આવે છે કે જેના દ્વારા સરકારની નાણાકીય સ્થિતિનું તમે વધુ સારું આકલન કરી શકો છો. કેમ? તો ફિસ્કલ ડેફિસિટની અંદર સરકારના તમામ ખર્ચાને કન્સિડર કરવામાં આવે છે અને જોવામાં આવે છે કે સરકારના તમામ ખર્ચા એ સરકારની તમામ આવક કરતાં કેટલા વધારે છે, સિવાય કે સરકારની ડેટ કેપિટલ રિસિટ્સ એટલે કે જે સરકાર ઉધાર લઈને આવક કરે છે એના સિવાયની આવક. સરકાર ઉધાર કરીને જે આવક કરતી હોય એના સિવાયની આવક કરતાં સરકારનો કુલ ખર્ચ કેટલું વધારે એ સરકારી રાજકોષીય ખાધ કહેવાય. હું જાણું છું કે આ બધી વાતો પ્રમાણમાં કોમ્પ્લેક્સ છે, સમજવામાં વાર લાગશે, પણ એના જ માટે આપણે વારંવાર મહાવરો કરતા રહેવું પડશે, બજેટનું સ્ટ્રક્ચર સમજવું પડશે અને બધું ધીરે ધીરે જ થાય. કોઈનાથી એકદમથી નથી થઈ જતું. મને પણ વાર લાગી હતી આ બધા કોન્સેપ્ટને સમજવામાં. તો ધીરે ધીરે ધીરજ રાખવાની, બરાબર, સાંભળતા રહેવાનું, વાંચતા રહેવાનું, એમ તમને સમજાતું જશે. તો ફિસ્કલ ડેફિસિટ એ સૌથી કોમ્પ્રિહેન્સિવ કોન્સેપ્ટ માનવામાં આવે છે. રીઝન કે આના દ્વારા સરકારને પોતાના ખર્ચા પૂરા કરવા માટે કેટલું ઉધાર લેવાની જરૂર પડશે, બરાબર, એની બોરોઈંગ રિક્વાયરમેન્ટ્સ કેટલી હશે એ તમે આના દ્વારા જાણી શકો છો, બરાબર. દેટ્સ ઇટ. અને એટલે જ ફિસ્કલ ડેફિસિટને બાકીની ડેફિસિટ્સ કરતાં વધુ કોમ્પ્રિહેન્સિવ કોન્સેપ્ટ માનવામાં આવે છે. અહીંયા આગળ સરકારનું પરફોર્મન્સ આપણે જોઈએ તો 22-23માં એ હતી 6.4%. 23-24માં આપણું અનુમાન છે કે એ ઘટીને થશે 5.8% અને 24-25માં આપણું અનુમાન છે કે એ ઘટીને થઈ જશે 5.1%. આ પરફોર્મન્સ એટલું બધું સારું નથી. રીઝન આપણે સ્વીકારીશું કે વચ્ચે પેન્ડેમિક આવ્યું અને રશિયા યુક્રેનની જે વોર સિચ્યુએશન હતી એના કારણે પણ આપણને ઘણું નુકસાન થયું. પણ જ્યારે તમે FRBM એક્ટ 2003નો વાંચો, ઓરિજિનલ એક્ટ, તો એની અંદર ફિસ્કલ ડેફિસિટ આપણે 2008 સુધીમાં જીડીપીના 3% કરી નાખવાની હતી. 2008માં આપણે 3% કરી નાખવાની હતી અને હજુ 2024માં આપણે ટાર્ગેટ બાંધીએ છીએ કે આપણે એને 5.1% સુધી લઈ આવીશું. તો એ દ્રષ્ટિએ જોતા ભલે રેવન્યુ પરફોર્મન્સ સારું
હોય, પણ કહી શકીએ કે આપણે ફિસ્કલ ડેફિસિટમાં હજુ ઘણું જ કામ કરવાનું. છેલ્લા આપણને આપી છે પ્રાથમિક ઘાટ, દેટ ઇઝ પ્રાઇમરી ડેફિસિટ. ડેફિસિટમાંથી જ્યારે તમે ઇન્ટરેસ્ટ પેમેન્ટ્સ એટલે કે સરકારે જે લોન લીધેલી છે એ લોન ઉપર એને જે વ્યાજની ચૂકવણી કરવાની થાય, વ્યાજની ચૂકવણીની રકમ તમે બાદ કરી દો તો જે ડેફિસિટનો ખ્યાલ બચે એને કહેવાય પ્રાઇમરી ડેફિસિટ. પ્રાઇમરી ડેફિસિટ પણ સતત ઘટી રહી છે. 3% હતી, એના પરથી 2.3% થશે 23-24માં, અને છેલ્લે 24-25માં આપણે એને 1.5% સુધી લઈ આવીશું એવો અંદાજ આપણે રાખેલો છે. મતલબ કે ઓવરઓલ જોતા દરેક ડેફિસિટની અંદર ઘટાડો થઈ રહ્યો છે, પણ એ ઘટાડો આપણા ટાર્ગેટ્સ પ્રમાણે સેટ થાય છે કે નહીં એ જોવું વધારે અગત્યનું છે. ડેફિસિટ રેવન્યુ કે ઇફેક્ટિવ હોય એમાં હજુ ઠીક છે, પણ ફિસ્કલ ડેફિસિટની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણું પરફોર્મન્સ હજુ ઘણું જ કામ માગી લે તેવું છે. તો એક જનરલ આઈડિયા મેં આપને આપ્યું કે ડેફિસિટ્સના કોન્સેપ્ટ શું છે, એના માટે પહેલાં સરકારની આવક અને ખર્ચના ખ્યાલ શું છે. એક નાનકડો બ્રેક લઈ લઈએ છીએ, એના પછી આ જ મુદ્દે થોડાક આગળ વધીએ છીએ. તો પાછા આવી જઈએ આપણી ચર્ચાઓ પર. એક નાનકડા બ્રેક પછી એક અગત્યનું કામ આવ્યું હતું એટલે બ્રેક લેવો પડ્યો. તો આપણે બજેટનું સ્ટ્રક્ચર સમજવાની કોશિશ કરી રહ્યા હતા, અને એમાં જેમ મેં આપને માહિતી આપી કે એક વર્ષના બજેટમાં એક જ નહીં 3 અલગ અલગ વર્ષના આંકડા હોય, આવક વિશેના પણ ખર્ચા વિશેના. ખર્ચા જે દર્શાવવામાં આવતા હોય એમાં એકાઉન્ટ્સ 3 અલગ અલગ મુખ્યત્વે આપણને જોવા મળતા હોય, અને એમાં અમુક ખર્ચા એવા પણ હોય કે જેના ઉપર લોકસભા મતદાન નથી કરી શકતી. આવક અને ખર્ચાના પણ પ્રકાર હોય. મહેસૂલી ખર્ચ અલગ થયો, મૂડી ખર્ચ અલગ થયો, મહેસૂલી આવક અલગ થઈ, મૂડી આવક અલગ થઈ. આ સમજીએ છીએ ત્યારે આપણને મહેસૂલી ખાધ, રાજકોષીય ખાધ, અસરકારક મહેસૂલી ખાધ અને છેલ્લે પ્રાથમિક ખાધના ખ્યાલો સમજાય છે. સિવિલ સર્વિસીસની તૈયારી કરનારા મિત્રો યાદ રાખે કે આપણને ઇન્ટરવ્યૂ સુધી આ ખાધના ખ્યાલ પૂછાતા હોય છે. તમને મળશે કે જેમણે યુપીએસસીને ઇન્ટરવ્યૂ આપ્યો હોય અને કહેશે કે યુપીએસસીના ઇન્ટરવ્યુમાં એમને પૂછાયું હતું કે આ ફિસ્કલ ડેફિસિટ એટલે શું, બરાબર. અને એવા પણ પ્રસંગો તમને સાંભળવા મળશે કે યુપીએસસીના ઇન્ટરવ્યુમાં ગયા પછી એ ફિસ્કલ ડેફિસિટને વ્યાખ્યાયિત ન કરી શક્યા હોય, બરાબર. તો આવા પણ ઉદાહરણો આપને મળતા રહેશે. તો આ દરેક બાબત સૂચવે છે કે તમારે આ બધી બાબતોને વધુ ધ્યાન પર લેવાની છે. એ જ વાતો છે જે અલગથી દર્શાવાયેલી છે ખાધ વિશે. ઓકે, હવે જ્યારે સરકારને ફિસ્કલ ડેફિસિટ થઈ તો એ એનું ફાઇનાન્સિંગ કેવી રીતે કરશે? ફાઇનાન્સિંગ ઇન ધ સેન્સ કે એણે ઉધાર લઈને ખાધ પૂરી કરવાની છે, તો એ ઉધાર ક્યાંથી લેશે, કેટલું લેશે, તો એની માહિતી પણ બજેટમાં આપેલી હોય. આ છે માહિતી. માર્કેટ બોરોઈંગ એ જીસેક જેને કહેવાય ગવર્મેન્ટ સિક્યોરિટી, સરકારી ઋણપત્રો જારી કરીને એ કેટલું બજારમાંથી ઉધાર લેશે. શોર્ટ ટર્મ બોરોઈંગ ટી બિલ્સ એટલે જેને કહેવાય ટ્રેઝરી બિલ્સ, આપ જોશો તો 14 દિવસ, 91 દિવસ, 182 દિવસ અને 364 દિવસ, આવા 4 પ્રકારના ટ્રેઝરી બિલ્સ ઇસ્યુ કરવામાં આવતા હોય છે કે જે પણ એક પ્રકારે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ જ છે. શોર્ટ ટર્મ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, એના દ્વારા એ કેટલું ઉધાર લેશે આ બધી વિગતો એમણે અહીં આગળ આપેલું હોય. એક્સટર્નલ ડેટ એટલે કે બહારથી, ભારત દેશની બહારથી, બહારના માર્કેટમાંથી કેટલું ઉધાર લેશે, તો બધી વિગતો તમને સમજાવે કે સરકારનું જાહેર દેવું, પબ્લિક ડેટ જેને કહીએ, એ કેવી રીતે બને, એના કોમ્પોનન્ટ્સ કયા કયા હોય. ડેફિસિટ ટ્રેન્ડ્સ એટલે કે આ ડેફિસિટ્સનો વલણ કેવું રહ્યું છે, વધી ઘટી વગેરે. તો અહીંયા આગળ તમને છેલ્લા 10 થી 11 વર્ષના આંકડા આપેલા છે, અને આપ જોઈ શકો છો જે આ યસ બ્લેક છે લાઈન તમે જોઈ શકો છો, પ્રાઇમરી ડેફિસિટ પ્રાથમિક ખાધ વિશે છે. ગ્રીન છે ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ, રેડ છે રેવન્યુ ડેફિસિટ, એન્ડ બ્લુ છે ફિસ્કલ ડેફિસિટ વિશે છે. 13-14માં શું હતું, 14-15માં શું સ્થિતિ હતી, 16-17, 15-16, 17-18, સો ઓન. આપ જોઈ શકો છો કે 20-21માં દરેક ડેફિસિટ એના પીક પર હતી, હાઈએસ્ટ હતી, બરાબર. કેમ હાઈએસ્ટ હતી આપ કારણ સમજો છો, પેન્ડેમિક, બરાબર. અને પછી આપ જોશો કન્સિસ્ટન્ટલી એ ઘટી રહી છે, બરાબર છે. સતત એની અંદર ઘટાડો થઈ રહ્યો છે. દરેકે દરેક ડેફિસિટની અંદર તમને ઘટાડો થતો જોવા મળશે, બરાબર. સિવિલ સર્વિસીસની આપણી એક્ઝામમાં આવા ટ્રેન્ડ્સમાંથી પણ સવાલ પૂછાતા હોય છે કે ભાઈ છેલ્લા 5 વર્ષમાં ફલાણી ખાધની સ્થિતિ શું રહી છે. તો આની અંદર તમને આંકડા યાદ હોય જરૂરી નથી, બસ આ ટ્રેન્ડ ખબર હોય કે ભાઈ વધી રહ્યું છે, ઘટી રહ્યું છે, વધીને ઘટી રહ્યું છે, ઘટીને વધી રહ્યું છે, વધીને ઘટીને પાછું વધી રહ્યું છે, ઘટીને વધીને પાછું ઘટી રહ્યું છે, સમથિંગ. તો આવા ટ્રેન્ડ્સ તમને ખબર હોય એ જરૂરી છે, અને આના આધારે સરકારની કામગીરીનું તમે મૂલ્યાંકન પણ વધુ સારી રીતે કરી શકો છો. ઓકે,
જે જગ્યાએથી એ બોરોઈંગ કરે છે, ઉધારે લે છે, તો એ ઉધાર લેવાના જે અલગ અલગ સ્ત્રોત છે એ સ્ત્રોતની સ્થિતિ શું છે, કયા સ્ત્રોતમાંથી એ વધારે લે છે, બરાબર છે, કયા સોર્સમાંથી ઓછું લે છે, અને સમય સાથે કયા સ્ત્રોતનો એ ઉપયોગ વધારી રહી છે, ઘટાડી રહી છે સરકાર, એ આમાંથી સમજાય. બરાબર. આવકના અલગ અલગ સ્ત્રોત તમને આપેલા હોય કે જેમાં તમે ઉધારે લઈને કરેલી આવકનો પણ સમાવેશ થઈ જાય. પણ આપણા માટે વધુ અગત્યનું સાબિત થાય આ કોમ્પોનન્ટ ટેક્સ રિસીટ્સ, ટેક્સ રેવન્યુ રિસીટ્સ, એટલે કે અલગ અલગ ટેક્સીસમાંથી સરકાર કેટલી આવક કરે છે. પરીક્ષામાં સવાલ પૂછાય છે કે કયા ટેક્સમાંથી એણે સૌથી વધારે આવક કરવાનો અંદાજો બાંધ્યો છે, એના પછી બીજા ક્રમે કયો ટેક્સ છે, ત્રીજા ક્રમે કયો ટેક્સ, એવું પૂછાતું હોય છે. તો અહીંયા આગળ આપ જોશો તો સરકારનું લક્ષ્ય મેક્સિમમ આવક ક્યાંથી કરવાનું છે? ઓકે, જીએસટીમાંથી આપણે ટાર્ગેટ રાખ્યો છે કે આપણે લગભગ 10,67,000 કરોડની આવક કરીશું. પણ સામે તમે જોશો તો કોર્પોરેશન ટેક્સથી એને ટાર્ગેટ રાખ્યો છે 10,42,000 કરોડનો આવક કરવાનો. અને જે ટેક્સીસ ઓન ઇન્કમ, દેટ ઇઝ ઇન્કમ ટેક્સ, આવકવેરો, એમાંથી એણે આવક કરવાનું લક્ષ્ય રાખ્યો છે 11,56,000 કરોડનો. મતલબ જો ક્રમમાં આપણે ગોઠવવા જઈએ તો સૌથી પહેલા આવશે ઇન્કમ ટેક્સ, બીજા ક્રમે આવશે જીએસટી અને ત્રીજા ક્રમે આવશે તમારો કોર્પોરેશન ટેક્સ. કંપનીઝ ઉપર જે ટેક્સ લાગે એને આપણે કોર્પોરેશન ટેક્સ કહીશું. દેટ્સ ઇટ. તો આ પ્રમાણે પરીક્ષામાં સવાલ બનતા રહ્યા છે ક્રમમાં ગોઠવવાના, ઉતરતા કે ચડતા ક્રમમાં, કે સૌથી વધારે ટેક્સની આવક ક્યાંથી થશે, એના પછી કોની, એના પછી કોની, એ રીતે. આગળ આ જે આવક તમે કરી, અલગ અલગ ટેક્સીસમાંથી આવક કરી, એ આવકનો ટ્રેન્ડ શું છે? તમે જોશો કે અહીંયા આગળ બે કલર્સના પિલર્સ આપેલા છે, એક એક યલો અને એક ગ્રીન. શું સૂચવે છે? યલો છે ડાયરેક્ટ ટેક્સીસ વિશે છે, ઇન્કમ ટેક્સ થયો, કોર્પોરેશન ટેક્સ થયો, પહેલા જે વેલ્થ ટેક્સ હતો, બરાબર છે. તો આ બધા જે ટેક્સીસ થયા એમાં ડાયરેક્ટ ટેક્સીસ કહેવાય, સીધા કરવેરા. તો સરકારની કરવેરાથી જે આવક થાય છે એમાં સીધા કરવેરાથી, ડાયરેક્ટ ટેક્સીસથી કેટલી આવક થાય છે, અને ઇનડાયરેક્ટ ટેક્સીસ, પરોક્ષ કરવેરા, સર્વિસ ટેક્સ થયો, સેલ્સ ટેક્સ થયો, વગેરે વગેરે. સેલ્સ ટેક્સ જો કે રાજ્ય સરકારમાં આવે. તો અહીં આગળ પરોક્ષ કરવેરાથી થતી આવક એ તમારી કુલ કરવેરાથી થતી આવકમાં કેટલો યોગદાન આપે છે એ આ ગ્રીન સૂચવે છે. બરાબર. જો કે હવે મોટાભાગના ઇનડાયરેક્ટ ટેક્સીસ તો આપણે કાઢી નાખ્યા છે જીએસટી લાવ્યા ત્યારથી, થોડા ઘણા ઇનડાયરેક્ટ ટેક્સીસ બચ્યા છે. તો સમજવું આ પણ જરૂરી બની જાય કે ટેક્સીસથી સરકાર જે આવક કરે છે એમાં ડાયરેક્ટ ટેક્સીસનું કોન્ટ્રીબ્યુશન કેટલું છે, ઇનડાયરેક્ટ ટેક્સીસનું કોન્ટ્રીબ્યુશન કેટલું છે. ઘણી વખત એવું બને કે ડાયરેક્ટ ટેક્સીસ સીધા સરકાર આપણી પાસેથી બહુ ઓછા લેતી હોય, બરાબર, ઇન્કમ ટેક્સ ઓછો લેતી હોય, એવું આપણને લાગે કે 7 લાખ રૂપિયા સુધીની આવક વર્ષે હું કરીશ તો એના ઉપર તો મારે કોઈ ટેક્સ ચૂકવવાનો નથી જ, એ સારું લાગે. પણ સરકારે બીજો રસ્તો પણ શોધેલો હોઈ શકે કે તમારી પાસેથી ડાયરેક્ટ ટેક્સીસ ભલે ઓછા લેતી હોય પણ એ ઇનડાયરેક્ટ ટેક્સીસ ઘણા બધા લેતી હોય, બરાબર, જીએસટી ને વગેરે, અને આમ છેવટે તો એ પોતાનો ખજાનો સરભર કરી જ લેતી હોય, બરાબર. તો એ જાણવા માટે પણ આ કોમ્પોઝિશન સમજવું જરૂરી બની જાય. હું તમને સમજાવી રહ્યો છું કે બજેટમાં સમજવાનું શું હોય, બરાબર. બધી જ વાતો હું એની નથી મૂકી રહ્યો, કારણ કે જ્યાં સુધી તમને આવું સ્ટ્રક્ચર માલુમ નથી ત્યાં સુધી એનું મૂલ્યાંકન કરવું એ અઘરું છે, બરાબર. બજેટ એટલે ફક્ત એવું નહીં કે ફાઇનાન્સ મિનિસ્ટરે સ્પીચમાં શું કહ્યું, ફલાણી યોજનામાં કેટલા લાભાર્થીઓ મળ્યા, એની પાછળ કેટલો ખર્ચ થયો નથી છાપામાં આવી જતું, રૂપિયો ક્યાંથી આવ્યો અને રૂપિયો ક્યાં જશે, એવા ચિત્રો બનેલા હોય છે ને, આમાં પણ આપેલા જ છે આગળ. તો માત્ર એ નહીં, એ તો ઉપર છેલ્લું થયું. પહેલાં એનું સ્ટ્રક્ચર સમજવું અને સ્ટ્રક્ચરના આધારે આ બધા ખ્યાલોને ઊભા કરવા. એ જ રીતે સરકારના ખર્ચનો જે ટ્રેન્ડ છે એ અહીં આગળ તમને બતાવવામાં આવેલો છે. કેન્દ્ર સરકારનું પોતાનું ખર્ચ કેટલું છે, પોતાના ઓર્ગેનાઇઝેશન્સ માટેનું. કેન્દ્ર સરકાર ટ્રાન્સફર્સ એટલે કે રાજ્યોને કેટલા પૈસા ટ્રાન્સફર કરે છે વગેરે વસ્તુઓ આપેલી છે. અને એમાં પણ ચડ ઉતર શું થાય છે તમે અલગ અલગ વર્ષોના આંકડાઓના આધારે સમજી શકો છો. ઓકે, સરકારનું કેપિટલ એક્સપેન્ડિચર, હવે મૂડી ખર્ચ, પણ આગળ શબ્દ વાપર્યો છે ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર, પ્રભાવી, ગુજરાતીમાં જેને આપણે અસરકારક કહી શકીએ. અસરકારક મૂડી ખર્ચ. અસરકારક મૂડી ખર્ચ એટલે કેન્દ્ર સરકાર પોતે જે મૂડી ખર્ચ કરે છે એ ઉપરાંત સરકારે રાજ્યોને જે પૈસા આપ્યા છે ગ્રાન્ટના સ્વરૂપમાં, કે જેનો ઉપયોગ રાજ્યો મૂડી ખર્ચ તરીકે કરે છે, તે આ બંનેનો સરવાળો કરવામાં આવે, બરાબર. કારણ કે છેવટે પૈસા તો કેન્દ્ર સરકારના જ વપરાય ને, બરાબર.
તો આ સરવાળો જે થાય એને કહેવાય ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર ઓફ ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો એ પણ બતાવવામાં આવ્યું છે. અને મોદી સરકાર વારંવાર એક ક્લેમ કરતી રહી છે કે અમે કેપિટલ એક્સપેન્ડિચર વધારી રહ્યા છીએ, મૂડી ખર્ચ વધારી રહ્યા છીએ, કારણ કે એની એક પ્રકારે ઇફેક્ટ એવી હોય કે તમારી આવક બહુ વધારી આપે. રેવન્યુ એક્સપેન્ડિચર તમે કરશો તો એ તો જેમ મેં અગાઉ પણ કહ્યું ગયા ખાતે, પણ કેપિટલ એક્સપેન્ડિચરનો નેચર એ છે કે એની એક મલ્ટીપ્લાયર ઇફેક્ટ હોય કે એનાથી નવી એસેટ્સ, નવી સંપત્તિનું સર્જન થતું રહે અને એ નવી મૂડી, નવી સંપત્તિ તમને ભવિષ્યમાં વધુને વધુ કમાવી આપી શકે. આ રોડ્સ થયું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયા, એ બધાની પાછળ જે તમે ખર્ચા કરતા હોય કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય છે, બરાબર છે. તો એની પાછળ અમે સતત ખર્ચ વધારી રહ્યા છીએ, આવું મોદી સરકાર જે કહેતી હોય એ આના આધાર ઉપર કહેતી હોય છે. કેપિટલ એક્સપેન્ડિચરનો ટ્રેન્ડ શું છે એ હમણાં વાત કરી એ આ જ હતી કે 2016-17માં જુઓ કેપિટલ એક્સપેન્ડિચર અહીંયા હતું અને ત્યાંથી વધીને તે છેક અહીંયા પહોંચ્યું છે. 24-25માં અહીંયા સુધી પહોંચ્યું છે, બરાબર છે. 4.5%થી લઈને 15% સુધીની આ એક જર્ની છે, બરાબર છે. તો આ પણ એક અગત્યનો મુદ્દો કહેવાશે. કઈ આઇટમ્સની પાછળ આપણે ખર્ચ વધુમાં વધુ કરી રહ્યા છે? સૌથી વધારે ખર્ચ આપણે કરી રહ્યા હોય આઇટમ્સમાં શું ટ્રેન્ડ જોવા મળે છે ખર્ચામાં એ બતાવાયેલું છે. ટ્રાન્સપોર્ટની પાછળ, રૂરલ ડેવલપમેન્ટ, ગ્રામ વિકાસની પાછળ, એગ્રીકલ્ચર અને એની સાથે સંબંધિત બીજી પ્રવૃત્તિઓ પાછળ, શિક્ષણ પાછળ, આરોગ્ય પાછળ, ઉર્જા પાછળ, સામાજિક કલ્યાણ પાછળ, બરાબર. તો આપ જોઈ શકો છો કે એજ્યુકેશનની પાછળ આપણો ખર્ચો પ્રમાણમાં ઘણો ઓછો છે અને એ જ રીતે હેલ્થકેરની પાછળ તો એજ્યુકેશન કરતાં પણ ઓછો છે, બરાબર છે. તો આ બાબતોના આધારે ઘણી વખત તમે સરકારની ટીકા થતા જોશો કે તમે ડિફેન્સને વગેરે પાછળ જે ખર્ચ કરો છો અને બીજી બધી બાબતો પાછળ, ભૌતિક સુખ સુવિધાઓ પાછળ જેટલો ખર્ચો કરો છો એટલો ખર્ચો તમે શિક્ષણની પાછળ કરો ને, આરોગ્યની સેવાઓ પાછળ કરો ને, બરાબર. આ બધા જે દાવાઓ થતા તમે જુઓ છો એ એમને નથી હોતા, બરાબર. એની પાછળ આવો એક અભ્યાસ હોય, બરાબર. તો આ આપણે જોવું જોઈએ બજેટમાંથી. ટ્રાન્સફર ઓફ રિસોર્સિસ ટુ સ્ટેટ્સ એન્ડ યુનિયન ટેરિટરીઝ વિથ લેજિસ્લેચર. એવા કેન્દ્ર શાસિત પ્રદેશો કે જેમને પોતાની વિધાનસભા છે, જેમ કે દિલ્હી થયું, જેમ કે પુડુચેરી થયું, તો એમને તમે શું ટ્રાન્સફર કરી રહ્યા છો, રિસોર્સિસ, પૈસા કેટલા આપી રહ્યા છો, એની વિગતો અહીં આગળ આપી હશે. સ્ટેટ્સ એઝ વેલ એઝ યુનિયન ટેરિટરીઝ, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો બંનેની વાત છે આમાં. રાજ્યોને જે કેન્દ્ર સરકાર તરફથી પૈસા મળતા હોય એની વાત છે કે જેમાં ફાઇનાન્સ કમિશનના જે પૈસા એમણે આપવાના હોય એ પણ સમાવિષ્ટ છે. ઓકે, આ ગ્રાફ સૂચવે છે કે કેન્દ્ર તરફથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જે રકમ આપવામાં આવે છે, બરાબર છે, એની અંદર ઉત્તર વધારો થઈ રહ્યો છે. આપ 19-20ના આંકડા જુઓ અને હવે છેક 24-25માં આપણે જ્યાં સુધી પહોંચ્યા છીએ આંકડા જુઓ તો આ સતત વધારો થઈ રહ્યો છે, બરાબર. ફિસ્કલ ફેડરલિઝમ જેને કહેવાય, રાજકોષીય સંઘવાદ, કે જ્યાં રાજ્યોને કેન્દ્ર તરફથી સહાય મળતી રહે, નાણાકીય સહાય, બરાબર. તો આ જે નાણાકીય અનુદાનો એમને મળવાના હોય એની અંદર સતત વધારો થઈ રહ્યો છે. તો મતલબ પેલો જે ઘણી વખત તમે ક્લેમ સાંભળતા હશો કે કેન્દ્ર રાજ્યોને આપતી નથી સમથિંગ, એ ચાલતું રહેતું હોય, તો એ સાચું કે નહીં એ નક્કી કરવા માટે આપણે ગ્રાફ જોવું પડે, બરાબર. અને આંકડા અહીંયા આગળ સૂચવે છે કે જો 19-20થી આપણે જોઈએ તો ઇટ્સ ઓલમોસ્ટ ડબલ રાજ્યોને, કેન્દ્ર શાસિત પ્રદેશોને કેન્દ્ર તરફથી આપવામાં આવતી અનુદાનની સહાય એની અંદર ધરખમ વધારો થયો છે. હા, એમાં પાછું એ ડિબેટેબલ તો રહે જ કે આ વધારાનો લાભ કયા રાજ્યોને મળ્યો છે, બરાબર. જો આપ જોશો કે જે દક્ષિણના રાજ્યો છે, સદર્ન સ્ટેટ્સ છે, કેરલા થયું, કર્ણાટકા થયું, તમિલનાડુ થયું, આંધ્રપ્રદેશ થયું, તેલંગાણા થયું, તો દક્ષિણના રાજ્યોની સતત એ ફરિયાદ રહી છે કે કેન્દ્ર તરફથી એમને પૂરતી સહાય નથી આપવામાં આવતી. ઉત્તરના રાજ્યોને નાણાકીય સહાય વધુ આપવામાં આવતી હોય છે. તો અહીં આગળ નાણાકીય વહેંચણીના સંદર્ભમાં પણ એક અસમાનતા છે એવો દાવો એમના દ્વારા કરવામાં આવતો હોય છે. અને વચ્ચે તો હું ખોટો ન હોઉં તો સાઉથના જ કોઈક મિનિસ્ટર દ્વારા 1-2 દિવસ પહેલાની જ વાત છે, આસપાસની જ વાત છે, કે એમણે કહી દેવામાં આવ્યું હતું કે જો આ ચાલતું રહ્યું તો કોઈ નવાઈની વાત નથી કે દક્ષિણના રાજ્યોની અંદર એક અલગ દેશ તરીકે છૂટા પડી જવા માટેની ભાવના વધુ મજબૂત બનશે, બરાબર. તો એ બધા મુદ્દાઓને જ્યારે તમારે સમજવા હોય ત્યારે પણ આ આંકડાકીય માહિતીઓ તમારી પાસે બજેટમાંથી હોવી ઘટે. આ બધું જ એક વિચારો ખોલવા માટેની એક્સરસાઇઝ છે. જેટલું આવું વાંચતા જશો અને આ રીતે વિચારતા જશો કે એની એપ્લિકેશન સાઇડ ક્યાં ક્યાં હોઈ શકે, ખાસ તો સિવિલ સર્વિસીસના મિત્રો, તો તમારા નિબંધ, તમારા જીએસના જવાબ, તમારા ઇન્ટરવ્યૂના એક્સપ્રેશન્સ એ વધુ કોન્ફિડન્ટ બનશે, કારણ કે તમે ફેક્ટ્સ સાથે બોલી રહ્યા હશો, બરાબર છે.
જેમ આપે વાંચ્યું જ હશે, આ ક્વાઇટ પોપ્યુલર. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સીસના જે રેટ્સ હતા એમાં સરકારે કોઈ બદલાવ આ વખતે નથી કર્યા. જે થશે લગભગ જુલાઈ મહિનામાં થશે. નવી સરકાર બન્યા પછી આની અંદર ઘણા બધા બદલાવ આવશે, બરાબર છે. ત્યારે તો ઇકોનોમિક સર્વે પણ આવશે, બરાબર. તો દેટ્સ ઇટ. રૂપિયો ક્યાંથી આવ્યો, રૂપિયો ક્યાં જાય છે, બરાબર, જેની વાત આપણે અગાઉ જોઈ જ ગયા છીએ. સૌથી વધારે આવક ઇન્કમ ટેક્સમાંથી થવાની છે, આપણે નોંધી ગયા. પછી જીએસટી, પછી કોર્પોરેશન. ક્યાં પૈસો જશે વગેરે. કયા મંત્રાલયને સૌથી વધારે મળશે, તો કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, એટલે કે રક્ષા મંત્રાલય, અને પછી બીજા મંત્રાલયો આપેલા છે. બીજા નંબરે છે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ. ત્રીજા નંબરે છે મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ. હવે આના પરથી તમને સમજાય કે રેલવેનું જે અલગ બજેટ હતું એ હવે અલગ કેમ નથી રખાયું. તો રેલવેઝ કરતાં પણ વધારે ખર્ચ તમારો ડિફેન્સ પાછળ થાય છે અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ પાછળ થાય છે. એમના તો તમે અલગ બજેટ રાખ્યા નથી, તો રેલવેઝનું કેમ રાખો. અને એટલે જ છેક 1924ના વર્ષથી આપણે જે રેલવેનું બજેટ બાકીના મંત્રાલયના બજેટ કરતાં અલગ રાખતા એ આપણે 2017માં બંધ કરી દીધું. એનું જસ્ટિફિકેશન તમને અહીંયાથી મળી રહેશે. ઓકે. જે ખર્ચા અને સાથે સરકારનું દેવું મેં આપને જણાવ્યું. યસ, આવકમાં દેવું મેં વાત કરી, 14, 91, 182, 364 દિવસના ટી બિલ્સ વગેરે, એ બધું તમને અહીંયાથી મળી રહેશે. આમાં કોઈ આંકડાઓને યાદ રાખવાનું ન હોય. મેં જેમ કહ્યું, ટ્રેન્ડ્સ સમજવાના હોય. વધારો થઈ રહ્યો છે કે ઘટાડો, કયા સ્ત્રોતમાંથી સરકાર વધુ આવક કરી રહી છે, એ બધું સમજવાનું હોય. આ એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, આઉટકમ બજેટ. આઉટકમ બજેટ એટલે કે સરકાર જે કોઈ પણ ખર્ચા કરશે એનું પરિણામ શું આવશે, સમાજ ઉપર એની અસર શું હશે, એ અપેક્ષિત અસર શું હશે, એની વાત એ બજેટની અંદર કરાયેલી હોય. આવું જે બજેટ હોય એને કહેવાય આઉટકમ બજેટ. તમારો ફોકસ ફક્ત આઉટલે અને આઉટપુટ પર ન હોવું જોઈએ, આઉટકમ ઉપર હોવું જોઈએ. એ આ બજેટની વિશેષતા. બહુ સારો ખ્યાલ છે. 2005માં પહેલી વખત આ ખ્યાલ ભારતની અંદર દાખલ થયો હતો અને ત્યારે હજુ યાદ છે મને, પી ચિદમ્બરમજી એમણે સૌથી પહેલું આઉટકમ બજેટ યુપીએ સરકાર વખતે રજૂ કર્યું હતું. અને ત્યારથી આપણે ત્યાં આઉટકમ બજેટનો સેપરેટ ડોક્યુમેન્ટ રજૂ થાય છે કે જેમાં સરકાર સમજાવે છે કે અમે આ કામ કરવાના છીએ, આ ખર્ચો કરવાના છીએ, તો એની સમાજ ઉપર શું અસર થશે એનું વિવરણ એમણે ત્યાં આગળ આપેલું હોય, બરાબર. આ વખતના બજેટમાં એ નથી, કારણ કે આ ઇન્ટરિમ બજેટ છે, બરાબર. મારા ધ્યાનમાં આવ્યું છે ત્યાં સુધી હજુ સુધી આવો કોઈ આઉટકમ બજેટનો ડોક્યુમેન્ટ 24-25ના ઇન્ટરિમ બજેટ વિશે નથી ત્યાં ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર. તો આપણી પાસે 23-24નો ડોક્યુમેન્ટ છે. 23-24નું જે બજેટ હતું એનું આઉટકમ બજેટનું ડોક્યુમેન્ટ તમને વેબસાઇટ ઉપર મળી રહેશે. તો એમાં સરકારે એ વખતે સમજાવેલું હતું કે અમારી કામગીરીની કેવી અસર પડશે. આપ જોઈ શકો કે કામ શું છે, યોજના શું છે, બરાબર છે, અને એની પાછળ એનો ઓબ્જેક્ટિવ શું છે, અને ફાઇનલી તમે એની પાછળ કેટલો ખર્ચ કરવાના છો એ અહીંયા આગળ આપેલું છે. અગત્યનું છે આપણા માટે પ્રોજેક્ટેડ આઉટકમ, અપેક્ષિત પરિણામ એનું શું હશે, તો અહીં આગળ આપેલું છે, બરાબર, વગેરે. તો આ પણ જાણવું જરૂરી છે, બરાબર, કે સરકાર કોઈ કહી દેતું હોય કે આટલો બધો ખર્ચો કેમ, બરાબર, તો સરકાર સાથે તમને સમજાવે પણ છે કે એનાથી સમાજ ઉપર કેવી અસર પડશે, એવો એનો અંદાજો શું છે, બરાબર. તો એ લખીને આપે છે. પહેલાં તમે વાંચેલું હોય પછી વિરોધ કરતા હોય તો સમજાય, કે પછી એનું સમર્થન કરતા હોય તો સમજાય, બરાબર. પણ આ તમે વાંચ્યું નથી આઉટકમ બજેટ અને સીધા કહી દો કે આ તો બહુ સરસ અથવા તો આ ખર્ચો તો બહુ ખરાબ, તો એ યોગ્ય નથી, બરાબર. 23-24નું જે બજેટ તમે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, બરાબર, તો એ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થયું છે એની સ્પષ્ટતા કરતો એક અલગ ડોક્યુમેન્ટ તમને અહીં આગળ જોવા મળશે. એમાં આ રીતે બતાવવામાં આવ્યું હશે કે અમે બજેટમાં આ જાહેરાત કરી હતી, એના ઇમ્પ્લિમેન્ટેશનનું અત્યારે સ્ટેટસ શું છે, મતલબ કે એ કામ અત્યારે ક્યાં પહોંચ્યું છે, તો એ આની અંદર સમજાવાયેલું હોય. દેટ્સ ઇટ, બરાબર. મેં જે પેલી મજા આવે એવી વિગતો છે એને છોડી છે, બરાબર. હું જાણું છું કે એક સાહસ છે યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર કે જ્યાં આગળ લોકો મનોરંજન બધું શોધતા હોય, ત્યાં આગળ આવી બધી વાતો ટેકનિકલ કરવી એ અઘરી થઈ જાય. કારણ કે વ્યુઅરશિપના ખેલ હોય, વ્યૂઝ ઓછા મળશે, સબસ્ક્રાઈબર્સ ઓછા આવશે, રેવન્યુ ઓછો જનરેટ થશે. આ બધી ચિંતાઓ લોકોને બહુ સતાવતી હોય, મને સતાવતી નથી, એટલે હું આવા સાહસ કરતો રહું છું. તો મેં જે પોપ્યુલર વિગતો હોય કે ફલાણી યોજનામાં આ થયું ને તે થયું, પેલાના લાભાર્થી આ અને વગેરે વગેરે, એનાથી હું દૂર રહ્યો છું.
તો એ તો તમે ગમે ત્યાંથી મેળવી શકશો, પણ આ જે સમજ છે એ સમજ બહુ ઓછી જગ્યાએ, ઇવન હું હિન્દી ને ઇંગ્લિશ રિપોર્ટિંગ પણ જોઉં છું તો એની અંદર પણ આ વાતોની ચર્ચા લગભગ ગેરહાજર છે, બરાબર. કારણ કે એ લોકો હંમેશા એ ટાર્ગેટ કરે છે કે લોકોને શું ગમશે, બરાબર. લોકોને ગમશે કે ઇન્કમ ટેક્સની અંદર કોઈ બદલાવ નથી આવ્યો, બરાબર, એના રેટની અંદર કોઈ ચેન્જીસ નથી આવ્યા, તમને એવી જ માહિતી આપો. તો એ ન હોવું જોઈએ. એ પોપ્યુલિસ્ટ બાબતો છે, એ લોકોને તરત સમજાઈ જાય એવી છે એટલે તમે આપતા રહો યોગ્ય નથી. એ આપો છો તો થોડા ઘણા પ્રમાણમાં આ પણ આપો, આવો મારો વિચાર છે, બરાબર. તો એટલા માટે મેં અહીંયા આગળ એક સાહસ કર્યું છે બજેટના સ્ટ્રક્ચરને સમજાવવાનું. હું જાણું છું કે આ પૂરતું નથી આ પોણા કલાકની ચર્ચાની અંદર, કારણ કે જે વાતો હું ક્લાસરૂમની અંદર 5-6 કલાક કરતો હોઉં એને કલાકની અંદર સમેટવા જાઉં તો ઓબ્વિયસ છે કે એ બધું તો ન સમેટી શકું, પણ તોય એક ઓવરવ્યૂ આપવાની મેં કોશિશ કરી છે. હું આશા રાખું કે આપને આ વાતો સમજાશે અને આનાથી પ્રેરણા મળશે બજેટને વધુ વાંચવાની અને વિષયને વધુ સારો તૈયાર કરવાની. તો આશા રાખું કે આ સમજ્યા પછી આપ હવે બજેટને વાંચશો, કાં તો રિપોર્ટિંગ એનું થયેલું છે ઇન્ડિયન એક્સપ્રેસ, ધ હિન્દુ જેવા ન્યૂઝપેપર્સની અંદર, ઇંગ્લિશ મીડિયમના ન્યૂઝપેપર્સ આમાં વધુ સારા ઠરે. પણ જો કદાચ આપે નથી વાંચી શકતા અંગ્રેજીની અંદર તો આપ ગુજરાતી કોઈક સારા છાપા હોય જેમાં સારું વિવરણ આપેલું હોય, હું જાણતો નથી કે ક્યાં હશે, બરાબર, પણ જો હોય તો આપ એ વાંચી શકો અને એ રીતે બજેટને વધુ સમજશો. એવી આશા રાખું કે આપ બજેટ વાંચશો. That's all from my side. I wanted to deliver something on budget that I have delivered. અને હજુ કંઈક ચર્ચા કરવાની ઈચ્છા થશે તો પાછો એક નવી ગોષ્ઠી સાથે આવી જઈશ. બટ બિફોર દેટ આઈ વુડ વિશ યુ ઓલ ધ બેસ્ટ એટલા માટે કે તમે, હું માનું છું કે આની સાથે બજેટને વાંચવાની શરૂઆત કરશો, તો એ શરૂઆત માટે હું તમને કહીશ ઓલ ધ બેસ્ટ. આભાર.